હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ટીડીવાય વેબ સંકુલના આ જબરજસ્ત એવા ડિજિટલ પ્લેટફોર્મની અંદર. અને આજે આપણે વાત કરવાની છે પરમાણુ ચેપ્ટરના પાર્ટ નંબર 3 ની. તો જો તમે આ વિડીયો નિહાળતા હોય અત્યારે તો સૌથી પહેલી વાત, આ ચેપ્ટરના પાર્ટ 1 અને પાર્ટ 2 ધમાકેદાર રીતે કમ્પ્લીટ થયેલા છે. તો એ વિડીયો સૌપ્રથમ તમે જોયેલો હોવો જોઈએ. જો એ વિડીયો પહેલા તો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં જ પાર્ટ 1 અને પાર્ટ 2 બંને વિડીયોની લિંક છે. સૌથી પહેલું કામ એ કરવાનું રહેશે, કારણ કે એ તમે કમ્પ્લીટ કરશો પછી જ સિક્વન્સ મેન્ટેન થઈ અને પાર્ટ નંબર 3 ની અંદર જે વાત થશે સમજી શકશો. કારણ કે આ પાર્ટમાં બહુ જૂજ વસ્તુ બાકી છે અને જે વસ્તુ થવાની છે એમાં સરસ મજાના શોર્ટકટ હું આપવાનો છું કે આ ચેપ્ટરની અંદર એક વસ્તુમાં તકલીફ હોય કે એક તો સૂત્ર મોટા મોટા, એની કિંમત મોટી મોટી અને એમાંય કેલ્ક્યુલેટર ન હોય તો ગણતરીમાં પડે તકલીફ. બસ આ તકલીફનું સોલ્યુશન જ આપણે આ પાર્ટમાં કરવાનું છે. પણ એ સોલ્યુશન કરીએ પહેલા જે સમીકરણ ડિરાઈવ કરેલા છે, મેળવેલા છે, જે થિયરી કરેલી છે, જે કન્સેપ્ટ કરેલા છે, ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા કરેલા છે, એ સારી રીતે મિત્ર તે કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. તો જેટલા વિદ્યાર્થીઓ સૌપ્રથમ આ વિડીયો નિહાળતા હોય અને મારી દિલથી રિક્વેસ્ટ રહેશે, એક મોટા ભાઈ તરીકે રિક્વેસ્ટ રહેશે કે પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કરો અને પછી જ આ પાર્ટ છે શરૂ કરશો. બરાબર છે? તો આ પાર્ટ છે એની અંદર આપણે જેટલી પણ વાતો સમજવાની છે, જે પણ વાતો કરવાની છે, જે પણ ટ્રીક જોવાની છે, તો એ બધી વસ્તુમાં સારી રીતે માસ્ટરી તમારી તો આવશે. પ્રથમ અને દ્વિતીય પાર્ટ નિહાળેલો હોવો જોઈએ. ન નિહાળેલો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. અને બીજું, આ ચેપ્ટરની હેન્ડ રિટન નોટ જે તમે સૌ પ્રથમ વાર જોતા હશો, ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ મળે છે કે સર નોટ જોઈ છે. તો એ નોટ જોઈતી હોય તો એના માટે તમારે શું કરવાનું છે અથવા તો કઈ રીતે મળશે એ હું વિડીયોના અંતે કહીશ. તો આ આખો વિડીયો છે નિહાળવાનો છે અને મારી સાથે આ ચેપ્ટર છે એનો કન્સેપ્ટ પૂરો કરવાનો છે. પછી હું તમને એ પણ વાત કરી દઈશ. બરાબર છે? તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો પરમાણુ ચેપ્ટર પાર્ટ નંબર 3. તો આપણે જે વાત કરી ચૂકેલા હતા, જે વાત થઈ ચૂકેલી હતી એનો સારાંશ લખેલો છે. 3 વસ્તુ જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ફરે છે એની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ, કક્ષીય વેગનું સમીકરણ અને આવર્તકાળનું સમીકરણ. જે મેં કિંમત લખેલી છે શું છે? હાઇડ્રોજન પરમાણુ. એટલે આમાં હું Z બરાબર 1 મૂકી દઉં. બધામાં બધી કિંમત હાઇડ્રોજન પરમાણુમાં Z1 મૂકી દઉં. અને એની પહેલી કક્ષા માટે એટલે Na કેટલા મૂકી દઉં? 1. માનો કે અહીંયા N1 છે અને Z1 છે. તો 1 ગુણાકારમાં કોઈ પણ એટલે જવાબ આવે 1 નો આવે મિત્ર, કોઈ પણ આવે. હા, ફરીથી ચલો, 1 ગુણાકારમાં કોઈ પણ જવાબ આવે કોઈ પણ. તો એ કોઈ પણ નામનો જે લબાચો વધેલો છે, લાઈક આમાં N અને Z ગાયબ કરી નાખો, 1 મુકાઈ ગયા છે, શું વધશે? h²ε0 પાઈ me². તો એની કિંમત થશે 0.53 એંગસ્ટ્રોમ. સારી રીતે જોઈ ગયા. એવી જ રીતે પહેલી કક્ષામાં વેગની કિંમત આટલી થશે, આવર્તકાળની કિંમત આટલી થશે. સ્વાધ્યાયમાં દાખલા ગણેલા છે, મસ્ત મજાની મેં ટ્રીક આપેલી છે. થિયરીમાં કેમ લખવું, એમસીક્યુમાં કેમ લખવું, પેલું કામ થોડુંક મોટું કરવાનું હતું, બીજું કામ થોડુંક નાનું થઈ જતું હતું, બધી વાત કરેલી છે. તો આ વસ્તુ અગર આપણને યાદ રહેશે મિત્ર, આ તો યાદ જ હોય, જો આ બંને તો યાદ જ હોય, કારણ કે નાનું પણ નાગનું બચ્ચું, ઉદાહરણ નંબર 4 હે ને, શું કામ એની કેટેગરી આપેલી છે, મસ્ત વાત કરેલી છે મેં પાર્ટ નંબર 2 માં. ઇમ્પોર્ટન્ટ દાખલો તો એ પણ ખાસ જોઈ લેજો, પાછો રિપીટ કરી લેજો. તો ન્યા કિંમત યાદ જ હોય તો એનો ઘણો ફાયદો છે. જો આ સૂત્ર યાદ ન રહે ને મિત્ર તો વાંધો નહીં. ઈ તો V બરાબર R ઓમેગા, ઉપરથી ઓમેગા મળી જાય અને ઓમેગાને કહી દો ખુલજા સિમ 2π/T, તો T મળી જાય. આ તમે સ્વાધ્યાયમાં મેળવેલી છે 1.51 કે 1.52 કે 1.53. એટલે આપણે કોઈને ખોટું ન લાગે ને તો 1.5 લખેલા છે. ડન. તો આ બધી કિંમત આ યાદ હોય તો શું થશે ભાઈ? મોટી મોટી ગણતરી નાની થશે. જોવું જ કઈ રીતે? તો બહેનો રે મારા સુધી આ વિડીયોમાં અંત સુધી બનેલો રહેજે મિત્ર. આના પછીનો એક MCQ હું કરાવું કે એક MCQ ની અંદર 5 થી 6 પ્રશ્ન આવી જાય અને ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ એ કરવા માટે અહીંયા ધ્યાન જો, આને હું આ રીતે પણ લખી શકું વિદ્યાર્થી મિત્રો. આનું ટૂંકું સ્વરૂપ તમને કહી દઉં. જો આ ત્રિજ્યા છે એમાંથી આપણે શું કરીએ ખબર? આ ત્રિજ્યા છે R બરાબર, એમાં N અને Z સિવાયનો લબાચો છે, N1 મૂકી દઉં, Z1 મૂકી દઉં, એટલે R1 થઈ ગયા હાઇડ્રોજન પરમાણુ માટે પેલું. તો એ N અને Z સિવાયની કિંમત છે 0.53 એંગસ્ટ્રોમ મિત્ર. તો આ 0.53 એંગસ્ટ્રોમ અને ઈધર આવી જશે N²/Z. જો આ સમીકરણ તમને યાદ રહી ગયું
એટલે મસ્ત મજાનો ફાયદો થવાનો છે. એવી રીતે અહીંયા ચલો આ ઇક્વેશન લખાવો, મને ઘણાને આઈડિયા આવી ગયા. આ ઇક્વેશન લખવું હોય તો v બરાબર અહીંયા z અને n એક મુકાઈ જાય એટલે v1 થઈ જાય, તો બાકીનો લબાચો છે એની કિંમત થઈ જાય 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ અને z ના છેદમાં n. ડન છે, ક્લિયર છે. હજુ એક વખત કહી દો મિત્રો, કંઈ નથી કરેલું. અહીંયા z અને n એક એક મુકાઈ જાય તો શું વધે? v બરાબર e² ના છેદમાં 2h∁0. આપણે કરી જ ગયા છે, પણ આ તો સમજાય એટલે હું કહું છું. આ બધાની કિંમત મૂકો ને, બધાની કિંમત ખબર હોય મૂકો ને, એટલે આટલો જવાબ આવશે. તો ઈ મેં લખી નાખ્યું. પછી z/n છે તો z/n લખી નાખ્યા. આવું શું કામ કર્યું એ હમણાં ખબર પડે. લાસ્ટ વન, ફાઇનલ વન. ચલો ઈધર મને જણાવી દો. અહીંયા t બરાબર શું થશે? z અને n એક એક મુકાઈ જાય એટલે અહીંયા આવશે 1.5 ગુણાકારમાં 10⁻16 સેકન્ડ અને એની પાછળની સાઈડ વધી જશે n³/z². આ જો તમને યાદ રહ્યું, આ જો તમને યાદ રહ્યું, મસ્ત મજાનો ફાયદો થાય, મસ્ત મજાનો. જોઈએ ફાયદો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ મિત્ર. જી હોય, નીટ હોય, બોર્ડ હોય, ગુજસેટ હોય, કોઈક એક્ઝામમાં આ સ્લાઇડમાંથી એક ક્વેશ્ચન તને ક્યાંક દેખાશે ને દેખાશે. અને જનરલાઇઝ મેથડ કરાવું, એક દાખલો કરાવું, પછી ગમે એ રકમ આવે તો તને મોજ જ આવી જાય. બરાબર, કાંઈ વાંધો ન આવે. બાકાજીકી બોલાવી શકે એવો તને જબરજસ્ત માસ્ટર બનાવી દઉં. તો વાંચીએ ક્વેશ્ચન નેક્સ્ટ 1 અને એક્સ્ટ્રા 1. ટ્રેડમાર્ક ડાયલોગની કમી જ નથી, ડાયલોગની કમી જ નથી. ચલો નેક્સ્ટ 1 અને એક્સ્ટ્રા 1. હિલિયમ પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, જો હિલિયમ પરમાણુ આવે ને એટલે સમજવાનું કે અહીંયા z બરાબર કેટલા લેવા પડશે? 2. શાબાશ. દ્વિતીય કક્ષા એટલે n બરાબર કેટલા લેવાના થાય? 2. ઈધર ધ્યાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, અગર એટલે વિડિયો પોઝ નથી થયો ભાઈ, સ્ટાઇલ જે આપણી. અગર અહીંયા દ્વિતીય ઉત્તેજિત કક્ષા હોત, બોલ, અગર અહીંયા દ્વિતીય ઉત્તેજિત કક્ષા હોત તો n કેટલા લેવાના? ખબર છે કેટલા લેવાના? બોલો. યસ માય ફ્રેન્ડ, n બરાબર લેવાના છે 3. જો તૃતીય કક્ષા હોત તો n બરાબર 3, પણ તૃતીય ઉત્તેજિત કક્ષા હોત તો n બરાબર 4. ડન. ઉત્તેજિત શબ્દ આવે એટલે 1 નંબર વધારી દેવો. ક્લિયર, કમ્પ્લીટેડ, ડન છે. શાબાશ. ચલો અત્યારે z2 n2 જબરજસ્ત વેમાં પ્રશ્ન સોલ્વ કરાવો. અહીંયા ધ્યાન. r મેળવવાના છે. જો ફાયદો, r નું નાનું સૂત્ર મને તો યાદ રહી ગયું, તને રહેવું જોઈએ હો ને ભાઈ. 0.53 એંગસ્ટ્રોમ અને n²/z. આવું હતું. ડન. ભૂલી ગયો એટલે બહુ કરી યાર. જો અહીંયા જ લખેલું છે 0.53 એંગસ્ટ્રોમ z²/n. બરાબર છે. ઓકે, ચલો કિંમત મૂક્યાની અંદર તો 0.53 એંગસ્ટ્રોમ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ચલો ક્લિયર છે ભાઈ. n²/z, n² એટલે 2 નો વર્ગ અને છેદમાં શું છે? z એટલે પણ 2. બગ્ગો ગચ્છામી. ગોટ ઇટ? વાહ ભાઈ વાહ. તો વૈધા શું? તો કે 2 ગુણાકારમાં 0.53. એલા ભાઈ આ તો ઈઝી ને, એમનેમ જવાબ આવે. પણ છતાં એ કે ના સાહેબ મને ન આવડે. અરે ભાઈ 53 ગુણ્યા 2 તો આવડે ને. ચલો 3 2 6. ડન છે. 5 2 10. ક્લિયર. અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2. તો અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ. તો આનો જવાબ કેટલો આવે? 1.06 એંગસ્ટ્રોમ. લ્યો, આને કહેવાય કેલ્સી વગર મળતો સરસ મજાનો જવાબ. ક્લિયર છે ભાઈ, ક્લિયર છે. આ ન હોત તો તારી દશા શું થાત? વિચાર તો કર. એક તો સૂત્ર મોટું, એમાં બધી કિંમત મૂકવાની, બધી કિંમત મૂક. અરે ગોટે ચડી ગયા, ખબર જ ન પડે. એના કરતા નાનું વર્ઝન સમજાણું ને મહત્વનું, તો મહત્વનું સમજાશે. ચલો અહીંયા છે z/n. ફટાકથી આવી જાવ. નંબર 2 કન્સેપ્ટ ભાઈ v મેળવવાનો છે. ચલો તો v મેળવી દઈએ. તો v નું સમીકરણ મને લખાવો નાનું. તો શું છે ભાઈ? v બરાબર 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ અને z/n. આ નાનું ઇક્વેશન. ચલો z પણ 2, n પણ 2. હવે આ તો ડાયરેક્ટલી ખબર પડી ગઈ તમને. ઘણી વખત તો જુઓ કેટલી ગણતરી સિમ્પલ થઈ જાય યાર. જોતો ખરા આ z2 n2 બગ્ગો ગચ્છામી. વાહ ભાઈ વાહ. તો વૈધું શું? 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. લ્યો, આને કહી શકાય જવાબ. ડન છે મિત્ર. હવે તમે ખાસ એટલે ખાસ આમે કરાવેલું છે, તમે જે બીજો પાર્ટ છે એમાં જોયેલું હશે.
ઈનું નાનું સ્વરૂપ, ઈનું નાનું ઇક્વેશન મેં લખાવેલું હતું મિત્ર, તને યાદ હોય તો -13.6 z સ્ક્વેર ના છેદમાં n સ્ક્વેર. જો સમીકરણોની તાકાત જ એ છે મિત્ર, મોટી ગણતરી નાની કરી દે. હવે તું કે સમીકરણ યાદ ન રહે, અરે યાદ શું કામ ન રહે? હે, સમીકરણોનું લિસ્ટ બનાવેલું હોવું જોઈએ મસ્ત મજાના એક કાગળમાં. એ કાગળ દિવસમાં 2 થી 3 વાર જોવાવો જોઈએ. તમે 2 વર્ષ જે વિદ્યાર્થીઓ સાથે ભણો છો, ભવિષ્યમાં તમે સમય પસાર થઈ ગયો, ભવિષ્યમાં તમે ક્યાંક મળો છો, ઇવન કોઈ દૂર ઊભું હશે, એની બેક સાઈડ તમે જોશો, વાળની સ્ટાઇલ જોશો, ત્યાંથી ખબર પડી જાય કે આ તો ભાઈ ચુન્નું જતો, આ તો ભાઈ મુન્નું જતો, આ તો ભાઈ ડુન્નું જતો. હે, તો પછી તમે યાર જેટલા વિદ્યાર્થીઓ સાથે રહેતા હોય, જેટલી વખત એનો ફેસ જોવો છો, જેટલી વખત એને જોવો છો, એટલી વખત તમારા માઇન્ડની અંદર એ ફેસ સ્કેન થાય છે. તો સેમ ફંડા જેવું માણસો સાથે થાય છે, એવું જ સમીકરણો સાથે થશે. જેટલી વધારે વખત જોવો છો, એ ચહેરો તમને ભૂલાતો નથી, યાદ રહી જાય છે. એમ સમીકરણો જેટલી વખત જોશો, એમ સમીકરણો ભૂલાશે નહીં, અંદરથી ડાયરેક્ટલી નીકળી જ જશે. તો મેક્સિમમ ટાઈમ સમીકરણોને જોવાની ટ્રાય કરો, એટલે યાદ તો એને રહેવું જ પડે. ડન છે? ઓકે. તો મિત્ર, સમીકરણ સાથે તમારે પ્રેમ કરી લેવાનો છે, સમીકરણને જોતા રહેવાનું છે, તો પછી તમને સમીકરણ યાદ રહેશે અને જો સમીકરણ યાદ રહી ગયા તો આપણું મોટું કામ નાનું થતું રહેશે. ડન? સરસ. ચલો, તો આ ઈનું નાનું ઇક્વેશન ભાઈ, અને ગણતરી નાની. જોતો ખરા ભાઈ, આ 13.6 z સ્ક્વેર એટલે 2 ની 2 ઘાત, n સ્ક્વેર એટલે 2 ની 2 ઘાત, અને એકમ ઈવી. ચલો, 2 નો સ્ક્વેર ગચ્છામી -13.6 ઈવી. આને કહેવાય જવાબ. ડન છે? હવે અમુક સિમ્પલ ગણતરી હશે તોય હું તારા માટે બાકી રાખીશ, કારણ કે ગણતરી આવડશે તો જ ભેગું થશે. પછી મેં એક જબરજસ્ત એવો શોર્ટકટ દીધો, તો તને યાદ હોય તો અહીંયા આપણે વાદળું દોરી દઈએ, એમાં લખી દઉં મિત્ર, E બરાબર -k બરાબર u/2. એક ઉર્જા ખબર હોય તો બીજી ખબર પડી જાય. તો હાલ ફટાકથી બોલ, k અને u મેળવવું હોય તો અહીંયા k બરાબર શું થશે? k બરાબર થશે -e. વાહ ભાઈ વાહ, આ માઇનસ અને એની કિંમત -13.6 ઈવી, એટલે જવાબ આવે નેગેટિવ પોઝિટિવ, તો 13.6 ઈવી. આને કહેવાય જવાબ. ડન છે? લાસ્ટ વન, ફાઇનલ વન. આ તો તને યાદ આવશે, એક દાખલો જ થઈ ગયો. u બરાબર સમીકરણ અહીંથી લખો તો u બરાબર પહેલાને છેલ્લાને કમ્પેર કરો તો u બરાબર 2e થાય ભાઈ. આ 2 એટલે 2, e એટલે કેટલા છે? -13.6. તો આનો જવાબ આવશે માઇનસ જ, બરાબર? અને કેમાં આવશે? ઈવી માં. મેં કીધું તું, ત્યારેય કીધું તું, પાછું કહું, ઘણી વાર ઉતાવળમાં 26.12 લખે છે, પણ આનો જવાબ 26.12 નો થાય. કમેન્ટ કર મને કમેન્ટમાં કે આનો જવાબ કેટલો થાય. ફટાકથી. વાહ ભાઈ વાહ. ડન? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઉતાવળમાં ભૂલ ન થાય. ભાઈ, તે જોયું આ વસ્તુ, તે ધ્યાનમાં રાખી, કેટલી જબરજસ્ત નાની એવી ગણતરી પતી ગઈ. નકર આની ગણતરી થાય બહુ મોટી ભાઈ, બરાબર છે? તો આ છે સમીકરણોની તાકાત, આ છે નાના સમીકરણોની તાકાત, બરાબર છે? ઓકે, ચલો આગળ વધીએ ને વધતા રહીએ. આજે આપણે કન્સેપ્ટની જ ચર્ચા કરવાની છે મિત્રો, કન્સેપ્ટની, બરાબર? જેટલું શીખા એમાંથી કેવા અદ્ભુત અવનવા પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરવાની છે વિગતવાર. તો એના માટે આ નેક્સ્ટ વન અને એક્સ્ટ્રા વન. ચલો, એલાઈ પરમાણુ એટલે પેલા જ મને ખબર પડી ગઈ, એલાઈ એટલે ઝેડ કેટલા થાય? 3. વાહ ભાઈ વાહ, ડન છે. હાલો, પછી કીધું છે તૃતીય ઉત્તેજિત અવસ્થા, ઉત્તેજિત શબ્દ આવે એટલે +1. તૃતીય ઉત્તેજિત એટલે n બરાબર કેટલા થશે? 4. અવસ્થા માટે r અને v મેળવો. તો આ કામ હું તને આપીશ ભાઈ, આવડી જાય. હું ખાલી સમીકરણ તને યાદ કરાવી દઉં. ચલો, r બરાબર શું મૂકવાનું થશે? તો r બરાબર 0.53 એંગસ્ટ્રોમ અને n²/z. આમાં n બરાબર કેટલા મૂકીશું? 4. z બરાબર કેટલા મૂકીશું? 3. આવે એને શું કહેશું ભાઈ? જવાબ. તો એ કેમાં મળશે? એંગસ્ટ્રોમમાં. સાબાસ. ડન છે? હાલો, બાજુમાં બીજું ગોતવાનું છે ભાઈ, v. તો v નું સૂત્ર તને યાદ કરાવી દઉં. v બરાબર શું હતું? 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, અને હતું z/n. ચલો, z કેટલા મૂકી દેશો ભાઈ? 3. અને n કેટલા મૂકી દેશો? 4. તો મૂકશો એટલે મળી જશે જવાબ. એકમ કેમાં આવશે? મીટર પ્રતિ સેકન્ડ. ડન છે? ચલો, ક્લિયર છે? કમ્પ્લીટ છે? આગળ વધતા રહીએ. નેક્સ્ટ વન, H પરમાણુ ભાઈ. જોજો, થોડુંક નવું. H પરમાણુ એટલે z બરાબર 1. ડન, સાબાસ.
4માંથી 2માં કોઈ ઇલેક્ટ્રોન ચોથી ઉત્તેજિત કક્ષામાંથી બીજી ઉત્તેજિત કક્ષા છે, મતલબ 4 નંબરની કક્ષા છે, એમાંથી બીજા નંબરનું જે સ્તર છે એમાં સંક્રાંતિ કરે છે, એટલે ડેફિનેટલી એ ઉર્જા ગુમાવશે, તો જ એ ઉચ્ચ ઉર્જામાંથી નિમ્ન ઉર્જામાં આવશે. વાહ ભાઈ વાહ. તો કોણીય વેગમાનનો ફેરફાર હવે પેલી નજરે ઘણી વખત ભૂલાઈ જાય, પણ બોહરનો અધિતર્ક તમને ખબર છે ભાઈ, કોણીય વેગમાનનું સમીકરણ L બરાબર mvr બરાબર શું આપ્યું હતું, NH/2π. તો જો કાંઈ કરવાનું નથી ભાઈ, આ વસ્તુ તમને ધ્યાનમાં આવી ગઈ, આ વસ્તુ તમને યાદ આવી ગઈ, એટલે તમારું કામ ઈઝી થઈ ગયું. મને પૂછેલું છે ડેલ્ટા L, કોણીય વેગમાનનો ફેરફાર. હંમેશા મેં કીધું છે ભાઈ, તમારે જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે મોટું માઇનસ છોટું, મોટું માઇનસ નાનું જ કરવાનું. ક્લિયર? 4માંથી 2 આવે છે એટલે તમારે આમ જ લખવાનું L4 - L2. કદાચ આપણે 1માંથી 4 કીધું હોત તો એ શોષણ થયું એટલે નિમ્નમાંથી ઉચ્ચમાં જાય, પણ લખવાનું તો L4 - L1. ટૂંકમાં ફેરફારનું આપણે મૂલ્ય જ ગોતશું. બરાબર છે? ઓકે હાલો, અહીંયા L4 છે તો ભાઈ અહીંયા 4 મૂકી દો તો શું આવે, 4h/2π માઇનસ L2 2 મૂકી દો શું આવે, 2h/2π. ચલો લસા લઈએ તો 2π કોમન જ થઈ ગયું, તો શું આવે 4h - 2h, એટલે જવાબ આવે 2h/2π. આને ઘણી રીતે લખી શકાય. જો પેલી રીત તો મને યાદ આવ્યું h/π, કા બગ્ગો બગ્ગો ગચ્છામી. વાહ ભાઈ વાહ. અને બીજું કહું, આ h/2π લખ્યું છે ને ભાઈ, એને ઘણીવાર h કટ કહે. શું કહે? h કટ. જો આટલું લખ્યું ને મિત્ર, આટલું એને h કટ કહે, તો આને આમય લખે 2h કટ, કટ મારવાની, કટ. ડન. તો હું અહીંયા લખી દઉં, મેન્શન કરી દઉં કે જ્યાં આ h કટ છે ને ભાઈ, h કટ એના બરાબર થાય h/2π. તો હવે નવીન રીતે લખશે, રિશ્તા વહી બટ સોચ નહીં. ટ્રેડમાર્ક. બરાબર? રિશ્તા વહી બટ સોચ નહીં. બરાબર? પછી કિંમત મૂકવી હોય તો h એટલે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને પાઈ એટલે 3.14. તો આપને ખબર છે કોણીય વેગમાન હોય કે પ્લાન્કનો અચળાંક હોય, એકમ છે સેમ ટુ સેમ. તો તમારે આંકડામાં મેળવવાની જવાબદારી તમારી, આંકડામાં મેળવવાની જવાબદારી તમારી. એનો એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ. આના પછીનો પ્રશ્ન અદ્ભુત, જબરજસ્ત, અકલ્પનીય. મિત્ર, 11મા ધોરણનું ઇક્વેશન તને યાદ હોય ને તો ક્વેશ્ચન સિમ્પલ થઈ જાય, નક્કર પછી જિંદગી રમણ ભમણ કરી નાખે મારા ભાઈ. તો આપણે જિંદગી રમણ ભમણ કરવા દેવી નથી. હું તને 11માનું સમીકરણ યાદ કરાવું, એના ઉપરથી 12માનું લખતાય શીખવાડું અને પ્રશ્નય સોલ્વ કરતા શીખવાડું. બરાબર છે? તો ચલો ઈધર ધ્યાન. H પરમાણુ. મિત્ર, H પરમાણુ એટલે Z કેટલા થાય? 1. ચલો 5માંથી 2માં સંક્રાંતિ કરે. ચલો કઈ વાંધો નથી. 1 સેકન્ડનો સમયગાળો, એટલે સમય કયો કે સમયનો ફેરફાર ડેલ્ટા ટી છે, એ કેટલો આપ્યો છે? 1 સેકન્ડ. ટોર્ક ગોતો, એટલે પેલા જ મગજ છે ને ગોટે ચડી જાય કે સાલું પરમાણુ ચેપ્ટર અને ટોર્ક ભેગું થતું નથી. ભેગું કરીએ મિત્ર, ભેગું થાય શું કામ એને નહીં, ભેગું તો કરી જ નાખશું. જોવો 11મા ધોરણમાં તમે આવું સમીકરણ ભણી ગયા હોય, F બરાબર -dp/dt. બોલો, F બરાબર -dp/dt. પણ હું મૂલ્ય લખું, F નું મૂલ્ય લખું તો F બરાબર તમે dp/dt કહેતા હોય, આ નાનો ફેરફાર હોય, મોટો ફેરફાર હોય તો શું કહેવાય? ડેલ્ટા p/ΔT. જોજો આ બળનું મૂલ્ય છે. ડન. આ સમયગાળો છે. ઓકે હાલો, આ સમયગાળો છે. આ p એટલે મને કોણ કહેશે? શું હતું? મેં સૂત્ર તો યાદ કરી દીધું યાર. હવે તારી ફરજ બની કે આ p એટલે શું હતું? p એટલે શું હતું? પાવર, દબાણ? અરે ના ભાઈ, p એટલે મોમેન્ટમ. આ હતું રેખીય વેગમાન. બોલો, આ શું હતું? રેખીય. તો આ છે રેખીય વેગમાન નો ફેર અને ફાર. મિત્ર, આ સમીકરણ તને યાદ આવી જવું જોઈએ. જો આ સમીકરણ તને યાદ આવી ગયું ને તો ફાયદો શું થાય ખબર? આપણે આ સમીકરણ રેખીય ગતિ માટે છે, હવે આપણે ચાક ગતિ માટે ઇક્વેશન છે નવું ડેવલપ કરીએ, નવું ઇક્વેશન લખીએ. જો તો અહીંયા ફોર્સ, બળ હોય, રેખીય ગતિમાં બળ. ચાક ગતિ માટે રિસ્પોન્સિબલ શું છે? ટોર્ક. વાહ ભાઈ વાહ. ડન. એટલે ટાઉ, ટકો મુંડો ટાઉ ટાઉ. આને ટો કહેવાય અથવા ટાઉ કહેવાય. મને મોજ આવે છે ટકો મુંડો ટાઉ ટાઉ. તો અહીંયા ટાઉ. બરાબર? અહીંયા ડેલ્ટા પી એટલે રેખીય વેગમાનનો ફેરફાર. ત્યાં રેખીય વેગમાન હોય, અહીંયા કોણીય વેગમાન એટલે ડેલ્ટા એલ. વાહ ભાઈ વાહ.
સમય કોઈનો છે નહીં અને થવાનો નથી. મિત્ર ધ્યાન રાખજે, સમય કોઈનો છે નહીં, કોઈનો થવાનો નથી. સમય છે એ પસાર થતો જ રહેવાનો છે. એટલે જો તું સમયને બગાડીશ તો ડેફિનેટલી તું જીવનમાં પાછળ રહી જઈશ અને સમય તારી સાઈડ કાપીને જતો રહેશે. નથી ભૂતકાળમાં ખોવાઈ જવાનું, એની ચિંતામાં ડૂબવું રહેવાનું, નથી ખૂબ ભવિષ્યમાં જઈ એની ચિંતામાં ડૂબવાનું, એવું નથી કરવાનું. વર્તમાનમાં રહી વર્તમાનની અંદર વર્તમાન સ્પીડથી સરસ રીતે કામ કરવાનું છે. એટલે આપણને સફળતા મળશે અને મળશે. ડન છે? તો સમયની સંગાથે ચાલતા રહેવાનું છે એટલે સફળતા નિશ્ચિત છે. નથી સાઈડ કાપવાની, નથી પાછળ રહી જવાનું, સાથે સાથે ચાલવાનું છે. તો મિત્ર સમય કોઈનો છે નહીં અને કોઈનો થવાનોય નથી. એ રેખીય ન હોય, એ કોણીય ન હોય. સમય તો સમય છે ભાઈ. ડન? તો અહીંયા ડેલ્ટા ટી, તો અહીંયા શું આવે? ડેલ્ટા ટી જ આવે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, મોજ પાડી દીધી, મોજ પાડી દીધી. ડેલ્ટા એલ એટલે કોણીય વેગમાનનો ફેરફાર. હજી શીખવાડ્યું ભાઈ. તો હવે તો સીધું ભાવે. જો 5 હોય તો શું આવે? 5h/2 પાઈ આવે. પછી 2 હોય તો શું આવે? 2h/2 પાઈ. ચલો 5 માંથી 2 જાય એટલે અહીંયા આવશે 3h/2 પાઈ ના છેદમાં કેટલા આવી જશે ભાઈ? 1. તો આને આમ લખી શકાય 3h/2 પાઈ. આંકડામાં મેળવવાની જવાબદારી તારી અને એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ. બાકી તને ખબર પડી ગઈ. અને 3h કટ પણ લખાય. ડન ને? જેમાં 2h કટ લખતા હતા, આને કેટલા લખાય? 3h કટ. છે સરસ મજાની વાત, જબરજસ્ત વાત છે. MCQ ના કન્સેપ્ટ આલે છે મિત્ર. આ બધાય કન્સેપ્ટ એવા મોટા દાખલા નાના નાનામાં થઈ જાય. બરાબર છે? પણ આ સંબંધ ખાસ ધ્યાનમાં રાખો. બરાબર? આના ઉપરથી આ ઇક્વેશન લખતા પણ મેં શીખવાડી દીધું. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે વસ્તુ છે મિત્ર એ છે H પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી પ્રવેગ. આવું ક્યારેક પૂછે છે. આમ છે સિમ્પલ, છતાં મેં લઈ લીધું કારણ કે F બરાબર ma બળનું સૂત્ર કહેતા હોય. કેન્દ્રગામી બળનું સૂત્ર શું કહેતા હોય? mv²/r. તો આને કમ્પેર કરીએ ને મિત્ર, આને કમ્પેર તો મને મળે a બરાબર v²/r. બીજું કશું કરવાનું નથી, સમીકરણ મૂકવાના છે. જેમ કે તમને સમીકરણ યાદ હોવા જોઈએ હો ને. r નું સૂત્ર થાય n² h² ε0 ના છેદમાં પાઈ m ZE². ડન છે? v² છે તો v એટલે આવું સૂત્ર હતું, ZE² ના છેદમાં 2NH ε0. પણ આખાનો શું છે મિત્ર? વર્ગ. તો ચલો આપણી સ્ટાઇલ ટ્રેડમાર્ક મિત્ર, ટ્રેડમાર્ક યાદ કરાવો. આર કે સરનો ટ્રેડમાર્ક ભાઈ. ભાગાકારનો પણ ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર. વાહ! પેલા વર્ગ કરો પછી ઉલટો ગુણાકાર કરો. તો ચલો z ની 2 e ની 4 છેદમાં 4 n² h² ε0². પછી આવે ગુણા અને કાર, પછી ઉલટા પુલટા. તો ઇધર આવશે પાઈ m ZE² ના છેદમાં n² h² ε0. ચલો ડન છે ભાઈ. કશું ઉડે કે નહીં ચેક કરી લઈએ એકવાર એટલે વાંધો ન આવે. બધે નજર મારી લઈએ. ચલો આમ જોવા જાય તો લગભગ કશું કેન્સલ થતું એવું ફીલ થતું નથી. તો નહીં કરવાનું ધરારથી. હાલો લખી નાખીએ. a બરાબર શું આવ્યા? જો આને આમ લખીએ પાઈ m, પછી z ની 2 અને 1 એટલે z ની થશે 3, e ની 4 અને 2 એટલે થશે 6. ઇધર આવશે 4, n ની કેટલી આવશે 4, h ની 4 અને ε0 ની 3. તો આને કહેવાય જવાબ. તો આવું એક અધ્યતન સૂત્ર થઈ ગયું, અતરંગી સૂત્ર. બીવાનું નથી, અતરંગીથી બીવાનું નથી. તમે સ્ટેપ બાય સ્ટેપ આયલા જાવ એટલે વાંધો ન આવે. બરાબર? એક સરસ મજાની વસ્તુ કહું, જબરજસ્ત વસ્તુ કહું. આમ તો મિત્ર પેલા ચેપ્ટરનો કન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનું. જો એક મસ્ત MCQ મેં બનાવેલો છે. બહુ રેર દેખાશે તો દેખાશે, ક્યાં આડોય ન આવ્યો હોય. ગમે રેફરન્સ બુક સોલ્વ કરી હોય તો એ બની શકે કે કદાચ આડો ન આવ્યો હોય. પણ ખાસ ધ્યાન રાખો H પરમાણુ માટે. H પરમાણુ એટલે પેલા તો Z કેટલા લઈ લીધા? 1. જો અહીંયા એક ધ્યાન રાખવાનું, ઓલું આમ કરીને ભૂલવાનું નહીં. અહીંયા H પરમાણુ આપણને કીધું હોય તો Z બરાબર કેટલા થતા હોય ભાઈ? 1 થતા હોય ને. તો આપણે અહીંયા એક સ્ટેપ તો યાદ રાખશું જ. હા, ભટકંતી ન થવી જોઈએ. કેમ કરીને? આમ કરીને આમ. H પરમાણુ એટલે કે ભાઈ Z બરાબર 1 માં અને તે ઈ તમે મૂકી દેશો એટલે તમને આ જગ્યાએ ફાઇનલ જવાબ છે એ શું મળી જશે? તો a બરાબર મળશે ભાઈ પાઈ m e ની 6 ઘાત ના છેદમાં 4 h ની 4 અને ε0 ની 3 ઘાત. ડન? આ વાળું સ્ટેપ છે એ ધ્યાનમાં રાખવું. ઓકે, આગળ વધી અને વધતા રહીએ. સેમ ફંડા. હવે જો મસ્ત વાત કહું,
પેલા તો તમને કીધું છે V/C નું CGS મૂલ્ય. ચલો મને CGS નું ફૂલ ફોર્મ કોણ કહેશે કમેન્ટમાં ફટાકથી. CGS બોલે તો જેમાં અંતર કેમાં માપવામાં આવે સેન્ટીમીટર, દળ કેમાં માપવામાં આવે ગ્રામ, અને સમય કેમાં માપવામાં આવે સેકન્ડ. મસ્ત વાત કહું, એક નવીન વાત, ડેફિનેટલી તને નવું જાણવા મળશે. જોજે, માઇન્ડ ડબલ એક્ટિવ અને ઈધર ધ્યાન. મિત્ર, મારે V/C નો ગુણોત્તર મેળવવાનો છે. મને કીધું V એટલે ઇલેક્ટ્રોન નો કક્ષીય વેગ. ચલો મને કીધું છે ને એ રીતે હું વિચારતો જાઉં. જસ્ટ જોજો અહીંયા ધ્યાન, આને કેમ ડીલ કરવાનો છે ક્વેશ્ચન નહીં સમજાવ. C એટલે તો ફિક્સ છે, પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, જેની કિંમત બધાને ખબર હોય કેટલી હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો હાલો એને તો કોઈ સળી સંચો નથી કરવાનો, પણ V નું ઇક્વેશન હજુ હમણાં જ કીધું. આ C એટલે C, V એટલે શું થાય ભાઈ? Z²/2NH∈0. ગોટ ઇટ? હાલો તો મને શું મળશે? તેથી જોજો અહીંયા ધ્યાનો, મસ્ત વાત કહું, V/C બરાબર Z²/2NH∈0 ઇન્ટુ શું છે? C. હવે CGS માં મેળવવાનો મતલબ શું? આ ચેપ્ટરમાં તને CGS માં કોઈ કિંમત ગોતવાની કહે તો તારે એક વસ્તુનું સેટલમેન્ટ કરવાનું. જોજો કયું સેટલમેન્ટ વળી? તો આને હું 2π વડે ગુણું અને 2π વડે ભાગું. જોજો આવું શું કામ કર્યું સાંભળજો. 2π વડે ગુણ્યા, 2π વડે ભાગ્યા. હવે આને સેટ તમે ભેગા કરી દો. જો આ ε0 અને 2π આ બધાને ભેગા કરી નાખીએ. જો આ બધાને ભેગા કરશું ને ભાઈ, તો શું મળશે? પેલા હું વધેલો ઘટેલો લબાચો લખી લઉં. જોવો આ V/C, પેલા મને આ 1 2 3 અને 4 સિવાયના બધા લખાવી દો. તો ઉપર શું આવશે ખબર? 2π ZE². ડન. ના છેદમાં અહીંયા આવશે NH અને C. હાલો ગોટ ઇટ? અને હવે જે છે ભાઈ એ હવે વધ્યું, એ શું વધ્યું? તો 1/4πε0. ડન. હવે તમે મને યાદ કરીને કયો ભાઈ, આ વસ્તુને તમે પેલા ચેપ્ટરમાં શું કહેતા હતા? 1/4πε0 એટલે શું થાય? શું થાય? યસ માય ફ્રેન્ડ, કુલમ્બની અંદરનો અચળાંક, જેનો નિયમ હતો વ્યસ્ત વર્ગનો નિયમ. તો આ કે ને એની કિંમત યાર બોલો તો છે. કિંમત તો તમને યાદ આવી જશે, 9 × 10⁹. પણ બની શકે એકમમાં લોચા થાય. યાદ કરો એકમ. હાલો જેને એકમ યાદ હોય ની કમેન્ટ કરે મારો ભાઈ. આનો એકમ યાદ હોય કમેન્ટ કરે, અને નો યાદ હોય તો એકલા દાંત નો કાઢતા. તમારી ઉપર એવું તમને એમ ન થાવ યાર એકમ યાદ નથી યાર, નો હોય ઉતાવળમાં. ઈ ધ્યાન રાખવાનું, કામ લાગે એકમ. જોવો આનો એકમ હતો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે હું આને CGS માં કન્વર્ટ કરું તો હું એટલી આશા રાખીશ કે તને આટલો તો આઈડિયા હોવો જોઈએ મિત્ર. જો તો એક મિનિટ, આ 9 ગુણ્યા અહીંયા કન્ટિન્યુમાં અહીંયા લખીએ એટલે તને મજા આવે. જો 9 × 10⁹. આ તો મૂલ્ય થયું. હવે એક એક વસ્તુ લેતા જઈએ. જો ન્યૂટન હોય ને ભાઈ, ન્યૂટન, તો ન્યૂટનનું CGS વર્ઝન શું થાય ખબર છે? ડાઇન. યસ, 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન એવું કહી શકાય. અચ્છા ડન છે. હાલો એના પછી આપણે કન્સિડર કરીએ ગુણાકાર. આ લાઈન થોડીક મોટી કરી નાખીએ, રિક્વાયરમેન્ટ રહેશે. હાલો એના પછી આ મીટર સ્ક્વેર છે. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? 100 એટલે 10⁵. તો આ જગ્યાએ મીટરની 2 ઘાત છે, તો ભાઈ 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર થશે. ડન છે. હવે આ મસ્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ કલર થોડોક પેલો થાય તોય હું લખીશ કુલમ છે ને, કુલમ. એના CGS ની અંદર ઘણા બધા એકમ, અલગ અલગ નામ છે ટૂંકમાં, બરાબર. પણ હું કહું છું કે 1 કુલમ છે ને, 1 કુલમ, જ્યાં સંબંધ ધ્યાન રાખજે, 1 કુલમ બરાબર 3 ગુણાકારમાં 10⁹ સ્ટેટ કુલમ. બરાબર. આ સંબંધ ધ્યાન રાખજે ભાઈ. 1 કુલમ આ MKS ની અંદર એકમ છે, આ CGS ની અંદર એકમ છે. તો અહીંયા ભાઈ કુલમનો સ્ક્વેર છે, તો જો કુલમનો સ્ક્વેર હોય તો આપણે અહીંયા આવું કંઈક લખવું પડે. ચલો આનો મને સ્ક્વેર જ કરાવી દો સીધો. તો 1 કુલમ એટલે આટલા સ્ટેટ કુલમ થાય. ડન છે. તો આ જગ્યાએ 3 નો વર્ગ 9, અહીંયા 10 ની ટોટલ કેટલી ઘાત આવશે ભાઈ? 18 ઘાત આવશે. હને ક્યાંક 81 નો ઠપકારતા. હા, અને અહીંયા આવશે સ્ટેટ કુલમ છે એનો સ્ક્વેર આવી જશે. બરાબર છે. ઓકે હાલો હવે બધોય લબાચો તમે જોશો તો ફાઇનલી આપણને મળે છે શું? તો ઈ જોઈએ. જો આ 9 9 ગયા. હાલો હાઈલું 5 ને 4 9,
9 ને 9 18 ટાટા બાય બાય સી યુ નો આવતા બધોય લબાચો ગયો. તો ઇન શોર્ટ આ કેની કિંમત 1 મળી. ખાસ ધ્યાન રહે મિત્ર, આ કિંમત MKS માં છે. બોલો આ કિંમત તમને જે મેં દેખાડેલી છે પેલા એ કયા એકમમાં કહેવાય? MKS. અને અહીંયા જે વધ્યું છે 9 સેન્ટીમીટર સ્ક્વેર પર સ્ટેટ કુલમ સ્ક્વેર, તો આ એકમ CGS માં કહેવાય. કેમાં કહેવાય? CGS. તો મિત્ર અહીંથી ક્વેશ્ચન જનરેટ થઈ ગયો. જો ગમે ત્યારે આ ચેપ્ટરની અંદર તમને એવું કહે કે CGS ની અંદર કિંમત મેળવો એટલે ગમે એમ કરીને સેટલમેન્ટ કરવાનું 1/4πε0 નું. એના બરાબર શું થશે? કે. અને કે ની કિંમત કેટલી લઈ લેવાની? 1. તો 1 ગુણાકારમાં કોઈ પણ એટલે જવાબ મળશે કોઈ પણ. આ રીતની વસ્તુ તમે કરી શકો. તો આ ક્યાં ગયા? આ ક્યાં ગયા? 1 થઈ ગયા ભાઈ. કાં? તો કે આપણે કેમાં કિંમત મેળવવાની હતી? CGS. ક્લિયર, કમ્પ્લીટેડ, ડન. તો જબરજસ્ત એવો એક કન્સેપ્ટ મેં કીધો મિત્ર, તને કામ લાગે. અને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની નથી હોતી, ઘણાને ખબર, પણ ખબર હોવી જોઈએ. બરાબર છે? ઓકે, સરસ. ચલો નેક્સ્ટ કન્ટિન્યુમાં આગળ વધીએ. એક સરસ મજાનો ક્વેશ્ચન મેં મૂકેલો છે, તમને હું કહી દઉં મારી સ્ટાઇલ, હું શું કહેવા માંગુ છું. એક H પરમાણુ છે, એની ત્રીજી કક્ષાની ઉર્જા X છે. જો આ ક્વેશ્ચન આપણે બનાવેલા, મળશે નહીં ક્યાંય તમને. આનાથી જ કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. પહેલા સમજો ક્વેશ્ચન શું કહેવા માંગે છે મારી સ્ટાઇલમાં. હાઇડ્રોજન પરમાણુ હોય તો પહેલા મને કહી દો, હાઇડ્રોજન પરમાણુ એટલે Z કેટલા થાય? 1. ડન છે. હાલો. પછી Li લિથિયમ એટલે Z કેટલા થશે? 3. હાલો, અહીંયા 3 થશે Z, અહીંયા Z 1 થશે. પ્રશ્ન શું છે ખબર? અહીંયા ત્રીજી કક્ષાની ઉર્જા X હોય તો અહીંયા ત્રીજી કક્ષાની ઉર્જા છે કેટલી હોય? તો પહેલા છે ને આપણે એવું કરીએ કે અહીંયા ભાઈ ત્રીજી કક્ષાની ઉર્જાનું સમીકરણ લખવાની ટ્રાય કરીએ. તો ઉર્જાનું સૂત્ર શું છે? જો અહીંયા લખી દઉં સાઈડમાં, En બરાબર -13.6 Z² ના છેદમાં n². આવું સૂત્ર છે. હાલો, ઈ અહીંયા લખો. તો હું અહીંયા E3 લખું ને તો મને આવું મળે કંઈક, -13.6 પછી Z એટલે અહીંયા 1 છે તો Z² ના છેદમાં શું થઈ જશે? n² એટલે 3 નો વર્ગ. આના બરાબર આ લોકોએ મને X આપેલ છે. ડન. જોજો અહીંયા ધ્યાન. આપણી સ્ટાઇલ ખરેખર મજા આવશે તને. આ ક્વેશ્ચન મળશે નહીં, બધા કન્સેપ્ટ ક્લિયર કરવા બનાવેલા છે. મિત્ર અહીંયા E3 લખવું હોય તો શું આવે? હાલો લખાવો, -13.6 Z² એટલે અહીંયા આવે 3 નો વર્ગ. હા, ડન છે. અને અહીંયા છેદમાં n², તો અહીંયા ત્રીજી કક્ષા એટલે અહીંયા 3 નો વર્ગ આવશે. બરાબર છે? અહીંયા 2 3 3 પૂછ્યું છે એટલે અહીંયા n બરાબર 3 જ લેવાના છે ભાઈ. અને અહીંયા n બરાબર કેટલા છે? 3 છે. ઓકે, ઈ મને રકમમાંથી ખબર પડી. હવે તમે જોવો, આ લબાચા બરાબર x છે. તો તમારે આ લબાચા બરાબર અહીંયા x હોય તો તમે સમજો આ લબાચો છે, જો આ લબાચો ઈ હકીકતમાં આ જ થયો કે નહીં? ડન ને? ઈ આ જ થયો. આ જ એટલે x થયો. તો 13.6 ના છેદમાં તો 1 નો વર્ગ 1 એટલે 13.6 જ આવે. 13.6 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 નો વર્ગ 9 છે, તો આ 13.6 ના છેદમાં 9 એટલે x થાય 3 નો વર્ગ 9. તો આનો જવાબ આવે 9x. મ્યુઝિક નહીં, હા, આ કે બલ્લે બલ્લે બલ્લે. તો આ 9x જવાબ આવશે. હાલો, હવે આનો જવાબ યાર તમે મને કમેન્ટ કરીને કયો. હાલો, આ હું તમારી પાસેથી એક્સપેક્ટ કરીશ કે અહીંયા L3 ની કિંમત y હોય આ પરમાણુ માટે, તો આ પરમાણુ માટે L3 ની કિંમત કેટલી હોય? ચલો, y, 2y, 3y, ny, 12y, y. બરાબર છે? જે તમને આન્સર લાગતો હોય એ કમેન્ટ કરીને મને જણાવો. ચલો ફટાકથી કન્સેપ્ટ વાઇઝ કહું તો L નું સૂત્ર જો Ln બરાબર શું થાય? તો કે NH/2π. nમી કક્ષા માટે આ સૂત્ર છે NH/2π. બરાબર છે? ખાસ ધ્યાન, L નો આધાર Z ઉપર નથી. જોયું તમે? L ના સમીકરણમાં ખાલી શું છે? n જ છે. તો અહીંયા મારે L3 લખવું હોય તો શું થાય ભાઈ? 3h/2π. ડન છે. અને ઈ અહીંયા કેટલું છે? તો કે y જેટલું છે. તો આ જગ્યાએ L3 લખવું હોય તો એલા ભાઈ Z અહીંયા 3, પણ અહીંયા તો Z હોવો જોઈએ ને, n જ છે. તો અહીંયા L3 કેટલા થશે? 3h/2π. તો જોવો આ લબાચો છે એના બરાબર આઈ થિંક તમે શું લખી શકશો? y. તો આ લબાચા બરાબર થશે y. તો આનો જવાબ y હતો, તો આનો જવાબ પણ y જ આવશે. ડન. મજા આવી? નવો ક્વેશ્ચન દેખાણો, ક્યાંય જોયો ન હોય એવો દેખાણો. દેખાય જ ને ભગવાન, બનાવેલો છે, આપણી સ્ટાઇલમાં બનાવેલો છે કે આવા ક્વેશ્ચન પણ પૂછી શકાય. તો જ કન્સેપ્ટ ક્લિયર થશે. બાકી જોયેલું તું જોઈશ તો શું નવું દેખાવું જોઈએ, એને સોલ્વ કરતા શીખવાનું. બરાબર? તો કન્સેપ્ટ માટે બનેલો રહેજે, કન્સેપ્ટ માટે બનેલો રહેજે. એના પછી
એમસીક્યુ માટેનો જબરજસ્ત કન્સેપ્ટ, ટેક્સ્ટ બુકમાં બહુ ખબર નથી પડી, એ બાકાજીકી બોલાવી નાખી છે, પણ એ જ સમજી હઈ ગયા છે, સ્ટુડન્ટ નથી સમજી હઈ ગયા. તો ખાસ અહીંયા ધ્યાન રાખજે મિત્ર, મસ્ત એમસીક્યુ નીકળી શકે એવી વાત તને કહેવાનો છું. બે ટોપિક છે, આયનીકરણ ઉર્જા અને સ્થિતિમાન, ઉત્તેજિત ઉર્જા અને સ્થિતિમાન. હવે એના માટે હું તને એક વસ્તુ છે ને ધ્યાનમાં રાખવાની કહીશ મિત્ર. શું વસ્તુ ધ્યાનમાં રાખવાની કહીશ ખબર? આ જેટલા પણ ઉર્જા સ્તર છે ને એની કિંમત તને ખબર હોવી જોઈએ. જો આ n બરાબર 1, આ બધા હાઇડ્રોજન માટે હું વાત કરું છું, તો હું તને કિંમત લખી દઉં એકવાર. આ પહેલી કક્ષામાં આવશે 13.6 eV. આ મેળવાય કેમ? -13.6 ના છેદમાં n². z તો 1 થઈ ગયા, એટલે જો 1 નો વર્ગ 1 તો 13.6 ભાગ્યા 1 એટલે આટલા થાય. પછી અહીંયા છે ને, અહીંયા 13.6 ના છેદમાં n², એટલે કેટલા થશે? તો કે 4. એટલે મને ખબર જ છે કે ભાઈ અહીંયા પછી 3.4 આવશે, 1.51 આવશે, 0.85 આવશે, પણ હું તને બતાવી દઉં એકવાર, બરાબર છે? હાલો, એના માટે છે ઈધર ધ્યાન તું આપી દે. કેલ્ક્યુલેટરની અંદર તને એક વખત ટકાટક વેમાં ક્લિયર કરાવી દઉં. હાલો જો, આ અહીંયા ખાસ જોજો, 13.6 છે. હાલો, આ 13.6 પછી બીજું આવે તો 2 નો વર્ગ 4, તો ભાગ્યા કેટલા કરશું? 4. તો જો આવ્યું 3.4, તો આ -3.4 eV. ડન. આ યાદ રાખવાની હો, 1.51 ને 0.85 જેવું આવશે, જો જોઈ લઈએ છતાંય. હાલો, અહીંયા 13.6 ભાગ્યા 3 છે, એટલે 3 નો વર્ગ 9, તો ભાગ્યા 9 કરીએ, બરાબર છે? કેટલા આવે? જો -1.51. ડન ને મિત્ર? વાહ ભાઈ વાહ. હાલો, લાસ્ટ વન અને ફાઇનલ વન એ જોઈ લઈએ. તો 13.6 અને ભાગાકારમાં 4 છે, તો 4 નો વર્ગ 16 થશે સૂત્ર મુજબ. તો જોયું, -0.85 eV. હાલો, ક્લિયર, કમ્પ્લીટેડ, ડન. તો આને આપણે રજા આપી દઈએ. અહીંયા સેજ મને આ લખાવી દે ફટાકથી, -13.6 eV. વાહ ભાઈ વાહ. પછી -3.4 eV. પછી તો કે -1.51 eV. પછી -0.85 eV. આ સમજવા માટે માઇનસ લખાનું. મૂલ્ય તો 13.6, 3.4, 1.51 અને 0.85. બહુ સરળતાથી, બહુ ધીમે ધીમે સમજાવું છું. કન્સેપ્ટ છે એટલે ધીમે ધીમે સમજાવીશ ને એટલે તને મગજમાં ઉતરતું જશે, બરાબર? હવે અહીંયા શબ્દને પકડો. આયનીકરણ ઉર્જા એટલે તો શું? પહેલા કે ઇલેક્ટ્રોન છે એ જે કક્ષામાં હોય ત્યાંથી અનંત કક્ષામાં નીકળી જવું છે ને, ફરીથી બોલું છું, મુક્ત થઈ જવું છે. મુક્ત થઈ જવું છે એટલે હોય ત્યાંથી ને કઈ કક્ષામાં વહી જવું છે? અનંતની કક્ષામાં વહી જવું છે. હાલો, તો એક કોમન સેન્સ વાળો પ્રશ્ન. અગર મિત્ર હું અહીંયા અપ ટુ માર્કિંગ કરું આ જગ્યાએ, કે ધારો કે આ જગ્યાએ હું માર્કિંગ કરી નાખું, વ્હાઇટ કલર જ બતાવીએ કન્ટિન્યુમાં, અપ ટુ, તો અહીંયા મેં કક્ષા દોરી. માનો કે આ જે કક્ષા છે, એક જ મિનિટ હો, અહીંયા માનો કે અપ ટુ ઇન્ફાઇનાઇટ આપણે જતા રહીએ, બરાબર છે? હાલો, અહીંયા હું એક કક્ષા દોરું અને અહીંયા હું તને કહી દઉં કે n બરાબર ઇન્ફાઇનાઇટ છે, તો ત્યાં ઉર્જા કેટલી હશે? અનંત અગર સ્ટેટ આવી ગયું, ઉર્જા સ્તર આવી ગયું, તો 13.6 ના છેદમાં અનંત, ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર, એટલે કોઈના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે શું થઈ ગયું? 0 થઈ ગયું, કારણ કે છેદ મહત્તમ થઈ ગયો, તો ઉર્જા 0 થઈ ગઈ. એટલે અહીંયા કેટલી હોય? 0. હાલો, ક્લિયર છે, કમ્પ્લીટેડ છે ભાઈ, ડન છે, સરસ. હાલો, હવે અહીંયા છે આયનીકરણ સ્થિતિમાન. એટલે મેં આયનીકરણ સ્થિતિમાન એટલે શું કીધું ભાઈ? જ્યાં હોય ને ત્યાંથી અનંતમાં પહોંચાડવો, એના માટેની જરૂરી ઉર્જા. તો જો અહીંયા આપણે જોતા જઈએ, પ્રથમ આયનીકરણ ઉર્જા એટલે શું? પ્રથમ એટલે ઇલેક્ટ્રોન પહેલામાં હશે એને ત્યાંથી પહોંચી જવું છે અનંત. ડન. તો હાલો, પહેલામાં છે એને ત્યાંથી પહોંચી જવું છે અનંતમાં, પહોંચી જવું છે અનંતમાં. હાલો, આ અનંતમાં પહોંચી જવું છે, બરાબર છે? આને સહેજ આપણે સાઈડમાં નાખી દઈએ, એક જ મિનિટ હો ભાઈ. હાલો, કશો વાંધો નહીં, ભલે ને રહ્યું, આપણે કઈ નડતું નથી, છતાં આપણે મજા નથી આવતી, જવા જ દઈએ. હાલો, ડન. તો એકમાંથી અનંત જાવ એટલે પ્રથમ આયનીકરણ ઉર્જા કહેવાય. એકમાંથી ઇન્ફાઇનાઇટ, તો કેટલી ઉર્જા જોશે? તમે જ વિચારો. અહીંયા ઉર્જાનો કેટલો ફેરફાર થાય? તો આપણે આવું કેવું પડે ઓફિશિયલી. જો એકવાર મોટી ગણતરી પછી નાની ગણતરી કરશું. ડેલ્ટા ઈ એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ કેવું પડે? તો ફાઇનલ એટલે ઈ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇનિશિયલ એટલે શું કેવું પડે? E1. તો જુઓ, ઈ ઇન્ફાઇનાઇટ કેટલા છે? 0 માઇનસ માઇનસ E1 કેટલા છે? -13.6 eV. તો ભાઈ નેગેટિવ કેવા થશે? પોઝિટિવ. તો આનો જવાબ આવશે 13.6 eV. હવે તમને ખબર જ હોય
કે જો સ્થિતિમાન પૂછે, ઈવી એ ઉર્જાનો એકમ છે, વોલ્ટ એ વોલ્ટેજ સ્થિતિમાનનો એકમ છે. આમાં હું ચર્ચા નહીં કરવા, તમને ખબર જ હોવી જોઈએ. તો 13.6 ઈવી છે એને હું લખી શકું 13.6 વોલ્ટ. તો પ્રથમ આયનીકરણ સ્થિતિમાન પૂછે તો આટલો જવાબ આવે અને ઉર્જા પૂછે તો આટલો જવાબ આવે. ડન છે. હાલો હવે બીજો ટાર્ગેટ આપણે ક્લિયર કરીએ, દ્વિતીય આયનીકરણ. પછી હું તને 2-3 આપીશ. દ્વિતીય છે તો દ્વિતીયની અંદર વાત કરી લે. દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે શું ભાઈ? તો કે આ જગ્યાએ ઇલેક્ટ્રોન છે, બીજામાંથી સીધું એને ક્યાં પહોંચી જવું છે? તો કે ઇન્ફાઇનાઇટ પહોંચી જવું. ચાલો તો ફટાકથી મને ડેલ્ટા ઈ ની કિંમત છે એ સેટ કરાવો. ડેલ્ટા ઈ બરાબર કેટલા થશે? તો કે બીજામાંથી ઇન્ફાઇનાઇટ જવું છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા આવશે ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો ઈ ઇન્ફાઇનાઇટ એટલે 0, પછી મેન માઇનસ E2 એટલે છે -3.4. ડન છે. તો આ જગ્યાનો જવાબ કેટલો આવશે ભાઈ? 3.4 ઈવી. અગર ઉર્જા પૂછે તો, સ્થિતિમાન પૂછ્યું હોત તો 3.4 વોલ્ટ. ડન. હાલો હવે તમારે એક કામ કરી લેવાનું છે, તૃતીય માટે અને ચતુર્થ માટેનો જવાબ મેળવી અને કમેન્ટ કરી દેવાનો છે. બરાબર? લગભગ સીધું ખબર પડી જશે કે સાહેબ પહેલાનો જવાબ 13.6, બીજાનો 3.4, તો ત્રીજાનો 1.51 ને ચોથાનો 0.85. ડન ને? આવું જ થાય ને? એટલે તમારે છે ને ખાલી આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બરાબર? હવે સજ અહીંયા વહી આવો મિત્ર. અહીંયા હું તમને જબરજસ્ત એવા માસ્ટર બનાવી દઉં. ઉત્તેજિતનો મતલબ શું? ઉત્તેજિતનો મતલબ હોય ત્યાંથી એક સ્ટેપ માનો કે ધીમે ધીમે આગળ જતું જશે. ડન. અહીંયા અનંતમાં પહોંચાડવાનો ટાર્ગેટ હતો. અહીંયા શું થશે ખબર તમને? એમ કે પ્રથમ ઉત્તેજિત ઉર્જા એટલે તમારે સંક્રાંતિ લેવાની 1 માંથી 2. આ સંક્રાંતિ લેવાની, જો 1 માંથી 2 એટલે ઈ 1 માંથી 2 માં જાય ત્યાં સુધીમાં એને જે ઉર્જા જોઈ છે એ ઉર્જા છે એને પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહેવાય. તો એને લખવું હોય તો ડેલ્ટા ઈ બરાબર આપણે લખી શકીએ. કઈ રીતે લખી શકીએ? તો કે હાલો ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે E2 માઇનસ E1. તો E2 કેટલા ભાઈ? -3.4. પછી હવે મોટા થઈ ગયા, સીધું કરું. એક તો આ માઇનસ અને આ માઇનસ, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. તો 13.6 માંથી આ બાદ કરશો એટલે આઈ થિંક તમને જવાબ મળશે 10.2. બરાબર છે? તો હાલો આ 10.2 ઈવી. ઈવી એટલે ઉર્જા થઈ. બરાબર? જો તમને મિત્ર સ્થિતિમાન કીધું હોત તો વાહ ભાઈ વાહ, તો જવાબ આવે 10.2 વોલ્ટ. ડન છે. હાલો હવે દ્વિતીય ઉર્જા, ખાસ ઇધર ધ્યાન મિત્ર, અહીંયા મિસ્ટેક થાય છે. દ્વિતીય એટલે બીજામાંથી ત્રીજામાં નહીં, આમાં માયલું જવાનું. જો 1 માંથી 2, 1 માંથી 3, 1 માંથી 4, 1 માંથી 5, 1 માંથી 6, એક તો કન્ટિન્યુ રહેવો જ જોઈએ. તો હું તમને હવે આ વસ્તુને યાદ રાખવા માટેનો જબરજસ્ત શોર્ટકટ આપું. આને કહેવાય 1 માંથી ઇન્ફાઇનાઇટ, 2 માંથી ઇન્ફાઇનાઇટ, 3 માંથી ઇન્ફાઇનાઇટ. તો અહીંયા તમારે યાદ રાખવાનું, આયનીકરણમાં તમારે યાદ રાખવાનું all to infinite. બોલો આયનીકરણમાં તમે શું યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો? all to infinite એટલે 1 માંથી અનંત, 2 માંથી અનંત, 3 માંથી અનંત. આવી ગયું બધું. અને આ ઉત્તેજિતમાં શું યાદ રાખશો? ઉત્તેજિતમાં એક કોમન છે, તો અહીંયા યાદ રાખવાનું 1 to all. શું યાદ રાખવાનું? 1 to all. પણ ખાસ ધ્યાન રહે અહીંયા all ચાલુ ક્યાંથી થશે? 2, 3, 4 વગેરે વગેરે વગેરે. ડન છે? યસ મિત્ર, ભાઈબંધી પાકી. બરાબર ને? તો આ 2, 3, 4 વગેરે વગેરે અને વગેરે. તો 1 to all ધ્યાન રાખવાનું. તો આ જો મેં ટ્રીક આપી દીધી તને, ટ્રીક આપી દીધી. ડન છે? કારણ કે કોમન સેન્સ, 1 માંથી 1 માં તો સંક્રાંતિ ન થાય ને. તો ચલો હવે દ્વિતીય માટે તમે મને કહી શકો, આન્સર આપી શકો, પણ હું તમને થોડીક મદદ કરી દઉં. થોડોક સારો માણસ, તમારો ભાઈબંધ યાર, ભાઈબંધી પાકી. મિત્ર તો મિત્ર જ છે. જો હું આની પહેલાય કહું છું, પાછું કહું છું કે ભાઈ સાથે મળીને સંગાથે રહી અને સફળ થવાનું છે. તારે મહેનત કરવાની છે, તારા મિત્રને કરાવવાની છે, ભેગા થઈને પ્રશ્ન સોલ્વ કરવાના છે, ભેગા થઈને થિયરી કરવાની છે, વાતો નથી કરવાની. હા, ઘણા શું કરતા હોય કે અમે હેને વાંચવા અને પ્રેક્ટિસ કરવા ભેગા થાય, પછી ભેગા થઈને વાતો તો જબરજસ્ત ચાલુ થઈ જાય. પેલું યુદ્ધ ને આ યુદ્ધ ને આમ કરી નાખવું જોઈએ ને આને તો રમતા જ નથી આવડતું, આને આમ રમવું જોઈએ. ભાઈ ઈ આપણો કોઈ ટોપિક નથી અત્યારે. આપણને અત્યારે ભણવા સિવાય કોઈ વસ્તુ દેખાવી જોઈએ નહીં. ભેગા થયા હોય તો એક પરફેક્ટ લક્ષ્યાંક નક્કી કરીને કે ભાઈ આજે આપણે ભેગા થયા છીએ તો આટલા પ્રશ્નો સોલ્વ કરી નાખવાના છે, આટલા MCQ સોલ્વ કરી નાખવાના છે, પછી જ વાતો કરશું.
પછી જ એકબીજા સામે જોઈ અને આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી ચર્ચાનો વિષય ખુલવો જ ન જોઈએ. ડન? તો આ વસ્તુ ધ્યાન રાખ. ઈ પાકી ભાઈબંધી, ઈ ટાર્ગેટ પૂરા કરતા શીખવાડે મિત્ર, ઈ પાકી ભાઈબંધી. ડન છે? ખાતું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રાને, બરાબર ને? તો ચલો, આ દ્વિતીય ઉત્તેજિત ઉર્જા એટલે શું કહેવાય? આ 1 માંથી 2, હવે આવશે 1 માંથી 3. તો હવે તમારા માટે થોડુંક કામ રાખી દઉં યાર. અહીંયા મારે ડેલ્ટા ઈ મેળવવું હોય તો ડેલ્ટા ઈ એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો E3 માઇનસ E1 આવું આવી જાય. તો આ જગ્યાએ તમે કન્સિડર કરી શકો ભાઈ, અહીંયા માઇનસ 1.51 છે, અહીંયા પ્લસ આ E1 એટલે કેટલા આવી જશે? 13.6. તો જે મળે એ તમારો જવાબ થઈ જાય. લગભગ 12 પોઈન્ટ સમથિંગ ની આડેગાડે કંઈક આવવું જોઈએ, અથવા તો 10.2 જેવું આવશે. હાલો જોઈ લઈએ, કોઈ વાંધો નહીં. તમને અહીંયા સાહેબ કેલ્ક્યુલેટર યાર તમે કાઢી દો, બરાબર? આ 13.6 માઇનસ 1.51 બરાબર છે, તો 12 પોઈન્ટ સમથિંગ આવ્યું. સોરી, હાલો 12.0 બરાબર ને? તો આ બસ ઉતાવળ નહીં કરવાની, આપણે ચેક કરી લીધું. હાલો 12.09 EV. ડન છે? હાલો, તો આ EV હોય તો ઉર્જા થાય, અને સ્થિતિમાન પૂછે તો શું આવશે? તો કે 12.09 વોલ્ટ. ડન છે? ક્લિયર? એક મસ્તની વાત કહું, ધમાકેદાર વાત કહું. અહીંયા ધ્યાન, અહીંયા ધ્યાન. જો MCQ પૂછાય તો એનાલિસિસ ન કર્યું હોય ને તો નો જ આવડે, નો જ આવડે. ઘણા તો ટોપિક જ નહીં જોયો હોય, એ જ કાઢી નાખ્યો હોય છે. પણ જેને જોયો છે ને એને એક ક્વેશ્ચન કહું કે ઈ આ એનાલિસિસ હોય ને તો જ આવડે. મિત્ર, તું અહીંયા જાસ આગળ, આનો જવાબ પેલા 13.6 હતો, પછી 3.4, પછી હજી 1.51. એટલે અહીંયા તું જેમ જેમ આગળ જાસ એમ ઘટતો જાય છે, જવાબ ઘટતો જાય છે. અને અહીંયા તું જેમ જેમ આગળ જાસ એમ જવાબ વધતો જાય છે. સમજાય છે હું શું કહું છું? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનાલિસિસ વાળું વાક્ય, આયનીકરણ સ્થિતિમાન. બોલ, આયનીકરણ સ્થિતિમાન જેમ ઉર્જા સ્તર વધતા જશે એમ એમ ઘટતો જશે. આયનીકરણ સ્થિતિમાન ઘટતો જાય છે, જ્યારે ઉત્તેજિત સ્થિતિમાન વધતો જાય છે. યાદ રાખવા માટે આયનીકરણ એટલે ઓછું ઓછું. જો સેટ થયો, હું એવું જ કહું, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભાઈ, આપણને ટ્રીક તો શબ્દમાં જ દેખાઈ જવી જોઈએ. આયનીકરણમાં ઓછાનો અનું સેટલમેન્ટ. તો આયનીકરણ સ્થિતિમાન છે એ જેમ જેમ આગળ જશે એમ ઓછો થતો જાય છે. ઉત્તેજિત સ્થિતિમાન છે એ જેમ જેમ આગળ જાવે એમ વધતો જાય છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો શું ખબર? આ આયનીકરણ એટલે ઓલ ટુ ઇન્ફાઇનાઇટ. જ્યાં ઓલ છે ને, ઓલ ભાઈ, એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા ઓલ છે એમાં પ્રોબ્લેમ નથી. અહીંયા ઓલ ક્યાંથી શરૂ થશે? 1, 2, 3 વગેરે વગેરે વગેરે. પણ અહીંયા જે છે 1 to ઓલ, એમાં ઓલ છે એ ક્યાંથી શરૂ થશે? 2 થી, કારણ કે 1 માંથી 1 માં સંક્રાંતિ ન હોય. તો મસ્ત ક્લિયર થઈ ગયો મિત્ર, મસ્ત કમ્પ્લીટેડ વેમાં ટોપિક થઈ ગયો. હવે જે હેન્ડ રિટન નોટ છે, હેન્ડ રિટન નોટની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર ને? એ નોટની અંદર મેં જે તમારી સમક્ષ જે થંબનેલની અંદર જે વસ્તુ મૂકેલી છે, આ સ્પેશિયલ વર્ઝન આપું, સ્પેશિયલ ખતરનાક. એકવાર યાર મારો ફોટો લઈ લે આની અંદર, આમ આમ રાપચીક જેવો ફોટો થઈ જાવ જેવો આમ. યસ, ડન. યાર જબરજસ્ત કામ કર્યું છે તારા માટે. જોતો ખરા કે જે વસ્તુ નીટ એન્ડ ક્લીન વેમાં બતાવી છે ને, આ તો હું ગેરંટી આપું, તમે જ્યાં આ કન્સેપ્ટ ભણ્યા હશો ત્યાં કાંઈક તો ડાઉટ રહ્યો જ હોય આમાં, કાંઈક તો. કે સાહેબ શોષણ અને ઉત્સર્જન ખબર જ નથી પડતી. તો પેલા હું વર્ણપટ ક્લિયર કરાવીશ કે વર્ણપટ એટલે શું, અને એના પછી શોષણ અને ઉત્સર્જનની વાત કરીએ. બહુ જબરજસ્ત વેમાં સમજવાનું મિત્ર, દિલથી સમજાવો છે આ ટોપિક, દિલથી. મસ્ત જબરજસ્ત વેમાં કરવો છે. અને પછી તને ઓફિશિયલ વર્ણપટના ફોટાય બતાવો. ઓરિજિનલ વર્ણપટ કેવો દેખાતો હોય ને, આ પ્રયોગ કરે તો પ્રયોગ પછી વર્ણપટ મળી કેવો હોય ને, એ ફોટાય બતાવવા જ મારે. જબરજસ્ત વેમાં કામ કરીને દેવું છે. પણ આ દિલથી કરેલું કામ તારે દિલથી કરવાનું. પેલા કન્સેપ્ટ સમજી લે મિત્ર, બહુ સરળતાથી. આજે બહુ ધીમે ધીમે અને સરળતાથી સમજીએ છીએ, કારણ કે હેવી વસ્તુ સાવ ખબર ન પડે એ લેવલમાં હું કમ્પ્લીટ કરાવું છું, બરાબર? તો હાલ અહીંયા ધ્યાન, મસ્ત કન્સેપ્ટ ક્લિયર કરાવી દો, પછી કન્ફ્યુઝન જ ન રહેવું જોઈએ આ ટોપિકમાં. ડન? તો હવે શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ, અહીંયા મેં પ્રિઝમ એટલે મૂક્યો છે. પ્રિઝમની અંદર શ્વેત પ્રકાશ દાખલ થાય તો બોલી જા, શું થાય? તો કે જાની વાલી પીનારા. 7 કલર મળે, કન્ટિન્યુમાં મળે. એ 7 કલર આમ કન્ટિન્યુ જોઈએ ને, વચ્ચે કઈ ખાચા ન હોય, ગેપ ન હોય. ડન? હવે આપણે એમાં એક નાનું એવું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો કે સીધું શ્વેત પ્રકાશનું કિરણ દાખલ નથી થવા દેવાનું.
માનો કે અહીંયા આ ટ્યુબ છે એ હોત જ નહીં, ટ્યુબ હોત જ નહીં, તો શ્વેત પ્રકાશનું કિરણ સીધું દાખલ થાત અને અહીંયા પડદા ઉપર આ જે મેં અહીંયા દર્શાવ્યું છે ને આ એ એકચ્યુઅલમાં શું છે ખબર? હું તને કહી દઉં મિત્ર, આ એકચ્યુઅલમાં પડદો છે, પડદો ત્યાં આ રીતની વસ્તુ આમ રાખી છે એટલે તને અહીંયા પેટર્ન દેખાશે. હવે આ જે પેટર્ન છે ને આને મેં આમ ઉપાડી અને આમ કરી નાખ્યું. ડન? ફરીથી મજા આવી? જો અહીંયા ધ્યાન આવી, આને મેં ઉપાડી અને આમ કરી નાખ્યું એટલે આમ પેટર્ન થઈ ગઈ આખી. તો અહીંયા જે પેટર્ન ઊભી દેખાય છે એ જ પેટર્નને આપણે આડી જોઈ. હવે એમાં તને જોઈએ વચ્ચે ગેપિંગ દેખાય ને એવા ન દેખાત કે ભાઈ અહીંયા સીધું શ્વેત પ્રકાશનું કિરણ આવ્યું હોય તો જાની વાલી પીનારા. પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ. હવે મેં અહીંયા એક ટ્યુબ લીધી છે, ટ્યુબમાં એક વાયુ, જો વાયુના તમને નાના મોટા અહીંયા અણુ બતાવેલા છે, અંદર છે અણુની અંદર પરમાણુ, પરમાણુની અંદર ન્યુક્લિયસ, એ તો કોમન. હવે એ સામાન્ય સ્થિતિ એટલે શું મિત્ર? તો કે એની પાસે ઉર્જા નથી, લુખેસ છે. હવે ઓની જેમ વાત છે, માનો કે ઉત્તેજિત સ્થિતિ અને સામાન્ય સ્થિતિ ની પેલા એક મસ્ત ડિફરન્સ ક્લિયર કરાવી દો. અહીંયા ટ્યુબ છે, અહીંયા ટ્યુબ છે. અહીંયા એવું થશે કે અહીંયા જે પડદો છે, અહીંયા જે ડિઝાઇન દેખાશે કેવી હશે? તો એ અહીંયાથી ઉપાડીને આમ કરી નાખી છે. પણ એ પેલા ઉત્તેજિત સ્થિતિ અને સામાન્ય સ્થિતિનો ડિફરન્સ ક્લિયર કરાવી દઉં. બરાબર? શું ડિફરન્સ છે? તો જો એક સરસ મજાનું ઉદાહરણ. માનો કે તમે નાના હોય ત્યારે તમને ખબર હોય તમારી ઘરે મહેમાન આવે ને પછી તમને કેમાં ઇન્ટરેસ્ટ હોય ખબર? કે ઈ કઈ જાય એટલે ભાઈ એમ નહીં કે તને યાર ન ગમતા હોય કે ભાઈ હવે નથી રહેવા, પણ ઈ જાય ને ત્યારે તને પૈસા આપવાના હોય. સાચું કે નહીં? હવે તમે નક્કી કર્યું કે આ મહેમાન આવ્યા છે ઈ આપણને 200 કાપશે, 500 કાપશે, કાંઈક આપશે. હવે માનો કે એનો જવાનો સમય આવી ગયો અને એ સમય તમારા માટે સૌથી જબરજસ્ત હોય. હવે એ જાય છે, તમે ઊભા છો, એટલે થોડીક ફોર્માલિટી કરશો તમે. એ મહેમાન છે કંઈક પૈસા છે એ ખિસ્સામાંથી કાઢીને તમને આમ આપવા જતા હોય એટલે પેલા તમે ના નથી જોતા. પછી મમ્મી સામું જોવો કે મમ્મી એમ કે ના ભાઈ શું દેવાના હોય, એટલે એ મહેમાન કદાચ જેવા આમ ખિસ્સામાં નાખવા જાય તો કે નથી દેવા, એવું તો કરે નહીં, જો કે દે, પણ છતાંય આમ હોય તો પછી આપણે શું કહે? હા ના મમ્મી કી હે બહુ તો લઈ લે, એમાં શું એમ, બરાબર ને? તો એ મહેમાન પાસેથી માનો કે તમે 500 રૂપિયા લીધા નહોતા ત્યાં સુધી તમે લુખેસ હતા. લુખેસ એટલે સામાન્ય સ્થિતિ. તમારે ભાઈ પૈસા જ નહોતા યાર, તમે લુખેસ હતા એટલે સામાન્ય સ્થિતિ. હવે પૈસા આવ્યા એટલે ઉર્જા આવી ગઈ, ઉર્જા નહોતી એટલે સામાન્ય સ્થિતિ. હવે પૈસા આવી ગયા, ઉર્જા આવી ગઈ એટલે હવે ઉત્તેજિત સ્થિતિ. જેવા મહેમાન બહાર જાય એટલે તમે બહાર. ગામમાં રખડીને ઓલું લેશો, આ લેશો, પેલું લેશો, બધું લઈને આવશો, ક્યાં સુધી તમને શાંતિ નહીં થાય, પાછા લુખેસ ન થાવ ત્યાં સુધી. હે તો સેમ સિનારિયો, સેમ ફંડા મિત્ર. હવે ખાસ ધ્યાન રાખજે. આને હું આની સાથે રિલેટ કરું. અહીંયા વાયુના અણુ છે સામાન્ય સ્થિતિમાં છે, હજી પૈસા નથી મળ્યા, કોક દે ને તો એને લઈ જ લેવા છે. તો અહીંથી જે એનર્જી આવે છે, જે શ્વેત પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહી શકાય, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે જ ફોટોન કહી શકાય. તો આના ઉપર વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત થાય છે તો શું કરશે? અમુક અણુ, ખાસ ધ્યાન રાખજે, અમુક અણુ એમાંથી ઉર્જાનું શોષણ કરશે. હવે એ ઉર્જાનું શોષણ કરશે તો એ વન ટાઈપ ઓફ ફોટોન જ થયો, કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે ઘણા બધા ફોટોન છે એનો સમૂહ. એ તો તમને ખબર હોય, દ્વૈત સ્વભાવ ચેપ્ટર છે એની અંદર તમને આઈડિયા હોય, કેમિસ્ટ્રીમાં પણ તમે જોયું હોય. તો એ ફોટોનની ઉર્જા શું થાય ભાઈ? ફોટોનની ઉર્જા થાય hc/λ. માનો કે હું એવું વિચારું અહીંયા અમુક અણુએ અમુક ઉર્જાનું શોષણ કર્યું તો એ જે તે ઉર્જાને અનુલક્ષીને એક તરંગ લંબાઈ તો હશે જ ને, કારણ કે h એટલે પ્લાન્કનો અચળાંક ફિક્સ્ડ છે, c એટલે 3×10⁸ ફિક્સ્ડ છે, આ લેમ્ડા એટલે તરંગ લંબાઈ. જો ઉર્જા જે શોષણ કરશે એનો આંકડો બદલાશે તો લેમ્ડા બદલાશે. તો મિત્ર અહીંયા સામાન્ય સ્થિતિ, પૈસાની ભૂખ છે, પૈસા જોઈએ જ છે, તો એ સામાન્ય સ્થિતિમાં રહેલો અને ઉર્જાનું શું કરશે? શોષણ. એ શોષણને અનુલક્ષીને કોઈ પર્ટિક્યુલર તરંગ લંબાઈ હશે. માનો કે અત્યારે સમજાવવા માટે હું આંકડા કહું છું, અહીંયા 1 2 3 4 અને 5 5 બ્લેક લાઈન દેખાય છે. ધારો સમજાવવા માટે કહું કે અહીંયા 5 જેટલા અણુએ ઉર્જાનું કંઈક શોષણ કર્યું, તો એ જેટલી ઉર્જાનું શોષણ કર્યું એ ઉર્જા બરાબર હું hc/λ લઉં અને એમાંથી લેમ્ડાને સમીકરણનો કરતા બનાવું તો મને લેમ્ડા મળી જાય. મિત્ર અહીંયા જે દોરેલું છે ને એ હકીકતમાં તરંગ લંબાઈ જ છે, કારણ કે તમને ખબર છે 400 થી 700 નેનોમીટર, હે ને?
400 થી 700 નેનોમીટર અથવા 4000 થી 8000 એંગસ્ટ્રોમ. તો આ તરંગ લંબાઈને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવી અને આખો સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ તૈયાર થાય. તો એ વર્ણપટમાં જે ખાચા પડ્યા છે, ખાચા શું દર્શાવે છે કે આ ખાચામાં અમુક પર્ટિક્યુલર તરંગ લંબાઈ હશે. આ જેટલા ખાચા છે એ જેટલા ખાચા છે ત્યાં પર્ટિક્યુલર મિત્ર શું હશે? તરંગ લંબાઈ હશે. એ તરંગ લંબાઈને રિલેટેડ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હશે, જે ફોટોન હશે, એનું શોષણ થઈ ગયું છે. તો શોષણ થયેલી વસ્તુ અહીંયા ગેરહાજર રહે. તો જેટલી ઉર્જા છે એનું શોષણ થયેલું છે એને અનુલક્ષીને જે તરંગ લંબાઈ હશે એ આમાંથી ગાયબ થઈ ગઈ. તો આ સ્પેક્ટ્રમ, આ વર્ણપટને કહેવાય શોષણ વર્ણપટ. શું કામ એને? કેની અંદર બેકગ્રાઉન્ડ, જો હું મારી સ્ટાઇલમાં આને આમ કહું, બેકગ્રાઉન્ડ છે એ કલરફુલ, બેકગ્રાઉન્ડ છે એ કલરફુલ અને લીટી છે ઈ બ્લેક એન્ડ વ્હાઇટ. લીટી છે ઈ બ્લેક એન્ડ વ્હાઇટ. શું કામ એને બ્લેક એન્ડ વ્હાઇટ? એટલે આમ તો બ્લેક બોલો, બ્લેક એટલે ઈ ખવાઈ ગઈ, ઈ છે ને, એનું શોષણ થઈ ગયું છે, તો અહીંથી ગેરહાજર છે. તો આખો સ્પેક્ટ્રમ હતો જાનીવાલી પીનારા, બેકગ્રાઉન્ડ કલરફુલ હતું. એમાં તમે જ્યાં બ્લેક લાઈન દોરી ઈ તરંગ લંબાઈ ગેરહાજર છે, એને રિલેટેડ ફોટોનનું શોષણ થઈ ગયું છે એવું દર્શાવે છે. તો આને કહેવાય શોષણ વર્ણપટ. ક્લિયર? ડન. હવે ઉત્સર્જન સમજાવું. હવે ઉત્સર્જન એટલે શું? તો કે ભાઈ સેમ સિનારીઓ કર્યો, પણ હવે એ વાયુ ઉત્તેજિત અવસ્થામાં હતો, એને ઉર્જાનું શોષણ કરી લીધું અને ઉત્તેજિત અવસ્થામાં ઓલરેડી એ ઉત્તેજિત અવસ્થામાં છે, એમાં ઉર્જા મળે છે. તો હવે શું થાય? ઉત્તેજિત અવસ્થામાં હોય, પૈસા મળી ગયા, તમે ગામમાં રખડશો અને જ્યાં સુધી લુખેસ નહીં થાવ ને ત્યાં સુધી તમને શાંતિ નહીં થાય. બરાબર છે? તો તમે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અણુ છે એ ઉત્તેજિત અવસ્થામાં છે, એટલે ઉચ્ચ ઉર્જા ધરાવતા સ્તરમાં છે. તો ઉચ્ચ ઉર્જા ધરાવતા સ્તરમાંથી નિમ્ન ઉર્જા ધરાવતા સ્તરમાં એ નહીં આવે જ્યાં સુધી એ લુખેસ નહીં થાય, જેટલી ઉર્જા પોતાની પાસે છે એ ગુમાવશે નહીં અને ઝીરો નહીં કરી દે ત્યાં સુધી એને શાંતિ થવાની નથી. તો એ જેટલા અણુ છે, જેટલા પરમાણુ છે, એની અંદરના ઇલેક્ટ્રોન છે, આમ તો એવું બોલાય કે પરમાણુ ઉચ્ચમાંથી નિમ્નમાં આવે એવું બોલે, પણ સમજવાનું એનો ઇલેક્ટ્રોન. તો પરમાણુ જે ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી નિમ્ન ઉર્જા સ્તરમાં આવે અને પોતાનામાંથી એ ઉર્જાના તફાવતને અનુલક્ષીને ફોટોનનું શું કરે? ઉત્સર્જન. તો મિત્ર અહીંયા તું જોઈ શકે છે, અહીંયા બેકગ્રાઉન્ડ હતું કલરફુલ અને લાઈન હતી બ્લેક બ્લેક. આ જગ્યાએ બેકગ્રાઉન્ડ છે બ્લેક બ્લેક. બોલો, બેકગ્રાઉન્ડ છે બ્લેક બ્લેક અને લાઈન છે એ શું છે? કલરફુલ. તો મિત્ર અહીંયા જેટલી લાઈન દેખાય છે, અહીંયા જેટલી લાઈન દેખાય છે એ લાઈન પણ તરંગ લંબાઈ જ છે. સમજજે, પણ એ તરંગ લંબાઈ આવી ક્યાંથી? તો ઈધર ધ્યાન, અહીંયા જે પરમાણુ હતું એ ઉચ્ચ સ્તરમાંથી આવ્યો નિમ્ન સ્તરમાં, તો ઉચ્ચમાંથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે તો જેટલી ઉર્જા એ ગુમાવશે એ વિકિરણ સ્વરૂપે બહાર પડશે અને એ ઉર્જા એટલે ડેલ્ટા, એ તફાવત એના બરાબર hc/લેમ્બડા લઈ લ્યો, એમાંથી લેમ્બડાને કરતા બનાવો તો મળી જાય તરંગ લંબાઈ. તો જેટલા અહીંયા અણુ પરમાણુ છે એ જેટલી સંક્રાંતિ કરશે એટલા વિકિરણો ત્યાંથી બહાર પડશે અને એ વિકિરણની પર્ટિક્યુલર તરંગ લંબાઈ હશે જ. અને ઈ તરંગ લંબાઈ આ લીટીથી દર્શાવેલી છે અને ઈ તરંગ લંબાઈને અનુલક્ષીને કઈક કલર હશે અને હશે. તો આ વર્ણપટ કે જેની અંદર જે બ્લેક છે એ બેકગ્રાઉન્ડ છે અને લીટી છે એ કલરફુલ છે, તો આને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. ક્લિયર? ટૂંકમાં સમજાવું મિત્ર તો આખો સ્પેક્ટ્રમ હતો જાનીવાલી પીનારા, એમાંથી જે તરંગ લંબાઈનું શોષણ થઈ ગયું એ ગાયબ થઈ ગઈ. તો એ જે લીટીઓ બ્લેક દર્શાવેલી છે એ તરંગ લંબાઈ અવેલેબલ નથી એવું દર્શાવે છે. તો આને શોષણ વર્ણપટ કહેવાય, જેમાં બેકગ્રાઉન્ડ કલરફુલ અને લીટી બ્લેક. અને અહીંયા કે ભાઈ જે સંક્રાંતિ થઈ એના કારણે જે વિકિરણો બહાર પડ્યા એની કોઈ પર્ટિક્યુલર તરંગ લંબાઈ હશે, એ તરંગ લંબાઈને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી અને ડિઝાઇન બનાવી તો એ તરંગ લંબાઈ એટલે કોઈ પર્ટિક્યુલર કલર. તો અહીંયા લીટી કલરફુલ છે પણ બેકગ્રાઉન્ડ છે એ બ્લેક છે, તો આને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને જો તને હકીકતમાં કન્સેપ્ટ આવડતો હોય કે સમજેલો હોય ને, હવે તો જો કે મેં સમજાવ્યું, પણ હવેનો એક પ્રશ્ન પૂછું, એ આવડતો હોય ને તો તને એમ થાય કે ના, આ બે વચ્ચેનો તફાવત મને ક્લિયર હતો. બુકમાં એક વર્ણપટ દોર્યો છે, આપણી બુકમાં હાઇડ્રોજન માટેનો વર્ણપટ દોર્યો છે. તો એ ઉત્સર્જન વર્ણપટ છે કે શોષણ વર્ણપટ છે? ચલો કમેન્ટમાં થઈ જાય, કમેન્ટમાં થઈ જાય.
એમિશન સ્પેક્ટ્રમ કે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ? એમિશન એટલે તમે કહી શકો કે ભાઈ ઉત્સર્જન અને એબ્ઝોર્પ્શન એટલે શોષણ. કયો વર્ણપટ આપેલો છે? બતાવું ઓરિજિનલ બતાવું. જો આ પ્રયોગ કરે ને એમાં એક ટ્યુબ હોય, એનો એક વાયુ ભરવામાં આવે, એના હાઈ વોલ્ટેજ ઉપર લઈ જવામાં આવે, ફૂલ હાઈ વોલ્ટેજ ઉપર, અને હાઈ વોલ્ટેજ ઉપર લઈ જાય પછી એમાંથી એમ કહી શકાય કે એના જે અણુઓ છે એ પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે હાઈ વોલ્ટેજની અંદર રાખવામાં આવે. તો એના અણુ કે પરમાણુ છે ઉર્જાનું શોષણ કરે, એટલે ઉત્તેજિત અવસ્થામાં જાય. ત્યાંથી પછી એ નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે, એટલે કાંઈક વિકિરણ કાઢે. તો એને અનુલક્ષીને આમ ગોઠવો ને તો આવી ડિઝાઇન મળે. બતાવું ઓરિજિનલ કેવા હોય. મિત્ર જો આ ચારેક વાયુ છે, ચારેક વાયુ ટ્યુબમાં અલગ અલગ વાયુ છે, ચારેય વાયુ છે. આ તો લાલ લાલ સનેડો, કાંઈ ઘટે નહીં. તો એની અંદર મિત્ર તમે જોશો ને તો અહીંયા વાયુ ભરેલો છે, આ હાઈ વોલ્ટેજની અંદર એ વાયુ છે, બરાબર. તો આ સ્પેક્ટ્રમ બતાવે. જો આ આખો સ્પેક્ટ્રમ કહેવાય. તમે જોવો આમાં અલગ અલગ કલર છે, અલગ અલગ કલર છે, અહીંયા કંઈક અલગ અલગ કલર છે, અહીંયા કંઈક અલગ અલગ કલર છે. તો વાયુ બદલાય એટલે સ્પેક્ટ્રમ બદલાય. બોલો, વાયુ બદલાય એટલે સ્પેક્ટ્રમ બદલાય. તો આ તો કોના જેવી વાત થઈ? આપણું જે આધાર કાર્ડ છે એ કોના ઉપર લિંક થયેલું છે? થંબ ઇમ્પ્રેશન. આપણા બધાની થંબ ઇમ્પ્રેશન મિત્ર યુનિક હોય, બરાબર છે ને? તો જેમ આપણી ફિંગરપ્રિન્ટ યુનિક છે એમ દરેક વાયુનો સ્પેક્ટ્રમ યુનિક છે. તમે કોઈ પણ વાયુ છે ને, માનો કે એક વખત આ સ્પેક્ટ્રમ મેળવી લીધા કે હાઇડ્રોજન હોય તો આવો સ્પેક્ટ્રમ મળે, હિલિયમ હોય તો આવો મળે, નાઇટ્રોજન હોય તો આવો મળે, ઓક્સિજન હોય તો આવો મળે. તો તમે આખું લિસ્ટ બનાવી લીધું. કેમ આવર્ત કોષ્ટક તમે બનાવતા હોય એમ માનો કે આવું એક કોષ્ટક બનાવી લીધું. હવે તમને કોઈ અનનોન વાયુ આપે ને એમ કે કયો છે, તો એનો સ્પેક્ટ્રમ મેળવવાનો. એ સ્પેક્ટ્રમ જેની યાર મેચ થાય ની વાયુ હોય. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય, જેમ આપણી ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે એમ વાયુ છે એના માટેનો સ્પેક્ટ્રમ, એનો વર્ણપટ છે યુનિક હોય છે. આ થિયરી ખાસ ટેક્સ્ટબુકમાંથી વાંચજો. 2 માર્કમાં પૂછી શકાય. ઉત્સર્જન અને શોષણ વર્ણપટ પર નોંધ લખો અથવા પરમાણુ વર્ણપટ પર નોંધ લખો. મેં નથી એ બધી વસ્તુ સમજાવી દીધી, બુકમાં છે એ સમજાવી દીધી. હવે આ જે છે ને આ એનું જ આ વર્ઝન છે. જો આ હાઇડ્રોજન માટેનો આ કયો વાત રહી ગઈ આપણે, કયો વર્ણપટ છે ખબર? હાઇડ્રોજન માટેનો ઉત્સર્જન વર્ણપટ છે મિત્ર. ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણી ટેક્સ્ટ બુક છે, તમે કહેશો સાહેબ આમાં લીટી તો બ્લેક છે ને ઓલું કલરફુલ. એટલે ભાઈ આપણી ટેક્સ્ટ બુક પચરંગી થોડી કે, એમાં થોડાક બધાય કલર આવે છે. એટલે હકીકતમાં આ જે વર્ણપટ દીધો છે ને કયો? જો આ ઉત્સર્જન વર્ણપટ જોયું બધાય, બેકગ્રાઉન્ડ બ્લેક છે અને લાઈન કલરફુલ છે. એકચ્યુઅલમાં અહીંયા એવું જ છે, પણ લાઈન એટલી બધી નજીક 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 આવી ગઈ છે ને કે આપણે ઈ જોઈ શકાતું નથી. એને આપણે વ્યવસ્થિત રીતે ત્યાં પરફેક્ટલી જોઈ શકતા નથી. આનું ઝૂમ બરાબર ઝૂમ વર્ઝન કરો ને મિત્ર તો આના જેવું થાય. એમાં શું હોય ખબર? જો ક્યાંક બ્લેક જેવી ફિલિંગ આવતી હશે, એટલે થોડીક લાઈનો આવે, પછી વળી પાછું ઇન્ટરવલ પડે, વળી લાઈનો આવે, વળી ઇન્ટરવલ પડે. તો આ આખું માનો કે આપણે એવું કહીએ કે તમારું ઘર છે, ઘર ભેગી થાય એટલે સોસાયટી બને, સોસાયટી ભેગી થાય એટલે તાલુકો, પછી જિલ્લો, પછી દેશ ને પછી ખંડ, એવું કહી શકાય ને? તો અહીંયા આ લાઈન છે, એક એક લાઈનને કહેવાય વર્ણપટ રેખા. બોલ, એક એક લાઈનને કહેવાય વર્ણપટ રેખા. પછી એ વર્ણપટ રેખા ભેગી થાય ને એટલે સોસાયટી બની. આટલી સોસાયટી નજીક, પછી મોટો ગેપ આવ્યો, તો આને કહેવાય વર્ણપટ શ્રેણી. બોલો, આને કહેવાય વર્ણપટ શ્રેણી. અને બધી વર્ણપટ શ્રેણી ભેગી થશે એટલે બને વર્ણપટ. ડન છે? ક્લિયર છે? રેખા એટલે વર્ણપટ રેખા. એ વર્ણપટ રેખા ભેગી થાય એટલે આ સોસાયટી, સોસાયટી બની એટલે વર્ણપટ શ્રેણી. એવી સોસાયટીઓ ભેગી થઈ એટલે આખું ગામ બન્યું. એ ગામ એટલે તમારો વર્ણપટ. તો આ લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચન શ્રેણી, આ આંકડા ક્યાંથી લખ્યા ને એ ક્યાંય ટેક્સ્ટ બુકમાં નથી. એની સાબિતી આપું. પણ હવેનો જે ટોપિક છે એ ગુજરાત બોર્ડ અને ગુજસેટમાં નથી. આમ તો કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસમાં પણ કાઢી નાખેલો છે, પણ છતાં હું સમજાવી દઉં તમને. કેમેસ્ટ્રીમાં કામ લાગશે અને આની સાબિતી મળી જાય. જો કે આ આંકડા આવ્યા ક્યાંથી, પણ આ પેલા ક્લિયર હોવું જોઈએ, આટલું ક્લિયર હોવું જોઈએ, ડન હોવું જોઈએ મિત્ર, બરાબર છે? તો જો અગેન આઈ રિપીટ મિત્ર, દિલથી કામ કરેલું છો તારા માટે, જબરજસ્ત વેમાં કામ કરેલું છે. તો એકલો ન શીખી લેતો, લાલચી ન થઈ જતો. તારા જેટલા મિત્રો છે એ બધાને કહેજે કે ભાઈ આ ચેપ્ટર શીખવું હોય તો એક વખત ખાસ 3 પાર્ટ જોઈ લઈએ. બેઝિક થી લઈ એડવાન્સ સુધીની બધી વસ્તુ આવી જશે. અવનવા ક્વેશ્ચન પણ મેં કરાવેલા છે, પણ આવી જશે. તો હવે જે બુકમાં નથી એ કે આંકડા આવ્યા ક્યાંથી એની સાબિતી આપું ને મસ્ત શોર્ટકટ થી, પણ એક સૂત્ર સીધું યાદ રાખજે. બાકી એ સાબિત કરવું હોય તો અહીંથી થઈ શકે. જો ઈ ઇનિશિયલ માઇનસ ઈ ફાઇનલ બરાબર HF
એફ એટલે HC બાય લેમડા, પછી ઈ નું મોટું મોટું સૂત્ર લેવાનું, કોમન કાઢવાના, 1 બાય લેમડા ને સમીકરણનો કરતા બનાવવાનો, એમાં લબાચો આવે લબાચો એના બરાબર r મૂકી દેવાના, જેને કહેવાય રીડબર્ગનો અચળાંક. બરાબર છે. એની કિંમત છે 1.097 ગુણાકારમાં 10⁷ મીટર ઇન્વર્સ. હવે આમાં હું નથી પડતો, આ તને કોઈ પૂછવાનું નથી, આની સાબિતી નથી પૂછવાનું, ટેક્સ્ટ બુકમાં તો છે જ નહીં, પણ કન્સેપ્ટ માટે મસ્ત રીતે તને આગળ વધારી દઉં તો મારો ભાઈ અહીંયા ધ્યાન રાખ. 1 બાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ r z સ્ક્વેર 1 બાય n સ્ક્વેર ફાઇનલ માઇનસ 1 બાય n સ્ક્વેર ઇનિશિયલ. ફાઇનલ અને ઇનિશિયલ એ સંક્રાંતિનો નંબર બતાવે કે આ તરંગ લંબાઈ મળે ક્યારે, તો કે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી ક્યાં આવે, બીજા ઉર્જા સ્તરમાં આવે. શોષણ થશે તો નીચેથી ઉપર જાય, ઉત્સર્જન થશે તો ઉપરથી નીચે આવે. તો એ જે તરંગની જરૂર પડે અથવા તો પોતાનામાંથી બહાર કાઢશે ને કોઈ પર્ટિક્યુલર તરંગ લંબાઈ હોય જે આનાથી તમે મેળવી શકો. Z છે પરમાણુ ક્રમાંક, તમે લગભગ આ સૂત્ર જોયું હોય ને એમાં Z² લખ્યા જ ન હોય, જોયા જ ન હોય. શું કામ ખબર? હાઇડ્રોજન પરમાણુ H પરમાણુ હોય તો Z કેટલા આવે? 1 આવે. જો હિલિયમ હોય તો Z 2. તો આપણે બધાયના દાખલા ગણી શકાય એટલે આવું કરી નાખ્યું. હાઈલું જો ફિઝિક્સમાં 5 નામ છે યાદ રાખવાના, જે સોસાયટીઓ પડે છે એ આવી છે. એક લાઇમન. લાઇમન એટલે શું સમજાવી દઉં તમને, થોડુંક જો ફટાકથી સમજાવી દઉં. હાલો જો, આ પહેલી કક્ષા છે માનો કે, આ બીજી છે, આ ત્રીજી છે, આ 4 નંબરની કક્ષા છે. બરાબર. કોઈ ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે કે ચોથામાંથી પહેલામાં આવે તો એ સંક્રાંતિને અનુલક્ષીને વિકિરણ છોડશે. એ વિકિરણની શું હશે? તરંગ લંબાઈ. તો એ વિકિરણની તરંગ લંબાઈ જેટલી તમને મળી છે અને એ જે મળી છે એને આપણે અહીંયા દર્શાવેલી છે. તો આ જેટલી તમને તરંગ લંબાઈ દેખાય ની બધી તરંગ લંબાઈ ક્યાંથી આવી છે? 2 માંથી 1 માં, 3 માંથી 1 માં, 4 માંથી 1 માં, 5 માંથી 1 માં આવ્યા હોય ત્યારની આવી છે. આને લાઇમન શ્રેણી તમે કહી શકો. લાઇમન શ્રેણી એટલે શું? ટૂંકમાં ગમે ન્યા હોય, બોલ ગમે ન્યા હોય ત્યાંથી આવે 1 માં, ફરીથી ગમે ન્યા હોય ત્યાંથી આવે 1 માં. એટલે ફાઇનલ સ્ટેટ એનું શું થઈ જાય ખબર? 1. પછી એ બીજામાં હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય, વગેરે 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ. એ ગમે ન્યા હોય પણ આવે 1 માં, અને જે વિકિરણ બહાર કાઢે એની તરંગ લંબાઈ મળે ઈ ગોતવી હોય તો ઈ ક્યાં અવેલેબલ છે? લાઇમન શ્રેણીમાં છે. બરાબર. પછી હાલ બીજી વાત કરું, લાઇમન પછી બામર. બામર એટલે શું? જો આ ઉત્સર્જનની જ વાત થાય છે, મેં પહેલા જ કીધું આ ઉત્સર્જન વર્ણપટ છે. ઉત્સર્જન વર્ણપટ એટલે હંમેશા ઉચ્ચમાંથી ક્યાં આવશે? નિમ્નમાં. ડન છે. હાલ કન્સેપ્ટ હવે ક્લિયર થઈ જાય. બામર એટલે શું? 3 માંથી 2 માં આવે, 4 માંથી 2 માં આવે, 5 માંથી 2 માં આવે, 6 માંથી 2 માં આવે. ગમે ન્યા હોય ત્યાંથી આવે 2 માં. આવે 2 માં તો કઈ વર્ણપટ શ્રેણીની અંદર એનો સમાવેશ થાય છે ભાઈ? બામર. તો જો બીજી વર્ણપટ શ્રેણી ભાઈ બામર. બામર એટલે બગડે 2. આવી ક્યાંથી શકે? 3, 4, 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ડન છે. તો આ જ રીતે આ આખું કોષ્ટક પૂરું કરી શકાય. હવે સ્પીડમાં કામ કરી દઉં. ચલો, બામર, લાઇમન, બામર, પછી પાશ્ચન, ત્રીજી શ્રેણી પાશ્ચન એટલે ગમે ત્યાંથી આવે. ક્યાં? 3 માં. ક્યાંથી આવશે? 4, 5, 6 વગેરે 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હાલો, આના પછી મિત્ર જે આવશે એને તમે કહી શકો લાઇમન, બામર, પાશ્ચન અને બ્રેકેટ. આ બ્રેકેટ. હાલો, બ્રેકેટ એટલે 4 માં આવવું જોઈએ તો 5, 6, 7 વગેરે 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 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર છે. અને લાસ્ટ વન અને ફાઇનલ વન. ચલો, લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ. એને હું ફંડ કહું છું. બરાબર. તમે વોટેવર નામ આપતા હોય, ફંડ કે વોટેવર. તો 5 છે તો ક્યાંથી આવી શકે? 6, 7, 8 અને વગેરે 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 અપ ટુ શું આવી જશે? ઇન્ફાઇનાઇટ. ડન ને? તો ટૂંકમાં ત્રીજામાં કોઈ આવતું હોય, એન્ડિંગ એનું ત્રીજામાં થાય તો એના માટે આપણે એક શ્રેણી કહી દીધી, પાશ્ચન શ્રેણી છે કહી દીધી. આના સમીકરણો મિત્ર ઇમ્પોર્ટન્ટ MCQ માટે, તો થોડોક વધારે સ્પીડમાં માસ્ટર બનાવી દઉં. આના ઇક્વેશન આ રીતે લખવાના. અહીંયા મેં લખ્યું છે, મારે હાઇડ્રોજન માટે જોઈશ, બધાય દાખલા એના માટે જ છે. ને એક પ્રશ્ન હજી બાકી રહી ગયો છે કે આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન જ શું કામ કરે છે, તો એ સમજાવી દઈશ. પણ આ બધા ઇક્વેશન હાલો મને ફટાકથી લખાવું. આ 1 બાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ r ફાઇનલ 1 માં આવે તો ઇક્વેશન આવું કહેવાનું, 1 બાય 1 સ્ક્વેર માઇનસ 1 બાય n સ્ક્વેર ઇનિશિયલ. તો હતો ક્યાં? 2 માં હોય, 3 માં હોય, 4 માં હોય, ગમે ત્યાં હોઈ શકે. બરાબર છે. એવી રીતે બધા ઇક્વેશન લખી શકાય. મિત્ર, બામરનું ઇક્વેશન શું લખી શકાય? 1 બાય લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ r
1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. ડન. તો આવું બોલવાનું. તમને એમ કે પાસ્ચનનું ઇક્વેશન લખો તો ગણી લેવાનું. લાઇમર, બામર અને પાસ્ચન. પાસ્ચન એટલે 3, તો ત્રીજામાં અટકા છીએ તો સીધું યાદ આવે. જો ઇક્વેશન શું આવે ખબર? 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ r 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. અને n ઇનિશિયલ એટલે એક કદમ આગે. 3 હોય તો શું આવે? 4, 5, 6 વગેરે વગેરે વગેરે. સાબા ચાલો ફાઇનલ ફટાકથી સ્પીડ ભાઈ. બ્રેકેટ હોય તો 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ r 1/4 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. લાસ્ટ વન એન્ડ ફાઇનલ વન. ઇધર આવશે મિત્ર 1/λ ઇઝ ઇક્વલ્સ ટુ r 1/5 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. ડન છે? ક્લિયર છે? કમ્પ્લીટ છે? એક કામ હું તને કરવા આપું છું. આ કલર દેખાશે, ન દેખાતો હોય તોય તને આનાથી એટલે લખું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તારે કામ કરવાનું. આર ની કિંમત આટલી છે. આ બધાની કિંમત તું મૂકીશ ને બધાની એટલે આટલી મળશે. નવરો હોય કરજે, આવી જશે. પણ તારે યાદ રાખવાની એકના છેદમાં આર ની કિંમત. જો બે કિંમત કહું. એકના છેદમાં આર ની પહેલી કિંમત છે 91 નેનોમીટર અને બીજી કિંમત છે 910 એંગસ્ટ્રોમ. આ યાદ રાખજે, ભલું થશે તારું. મોટી ગણતરી નાની ગણતરીમાં કન્વર્ટ થઈ જશે અને ભલું થશે. એકના છેદમાં આર બરાબર કેટલા? 91 નેનોમીટર એટલે 910 એંગસ્ટ્રોમ. બરાબર. હવે જોજો, હું તને પ્રૂફ આપી દઉં કે ભાઈ અહીંયા શું કામ? લાયમન શ્રેણીની શરૂઆત 91 થી શું કામ થઈ ને 122 પૂરી શું કામ થઈ? શું કામ આવું થયું? બાકીના આંકડા તું મેળવી શકીશ તારી રીતે. હું એક શીખવાડી દઉં. જો તો લાયમન શ્રેણી માટે લગભગ મિત્ર આ જે છે એને તમે કહી શકો મિનિમમમાં મિનિમમ તરંગ લંબાઈ આટલી મળે. આ લાયમન શ્રેણી માટે મેક્સિમમમાં મેક્સિમમ તરંગ લંબાઈ આટલી મળે. હે ને? તો હવે આપણો ટાર્ગેટ ઈ જ છે, તમારે લાયમન માટે મિનિમમ અને મેક્સિમમ, શોર્ટેસ્ટ અને લોંગેસ્ટ તરંગ લંબાઈ મેળવવાની છે. બરાબર. તો જો એક વખત ટકાટક વેમાં ક્લિયર કરાવું તને, બધાનું ધ્યાન અહીંયા હોય. તો હવે મેં છે ને અહીંયા બામર વાળી એક્ઝામ્પલ લઈ લીધું છે. બરાબર છે. હાલો આપણે એવું હોય તો લાયમન નું કરી નાખીએ. બામર નું તને આપી દઉં, આ હોમવર્કમાં તું કરી નાખજે. અહીંયા હું લાયમન માટે કરાવી દઉં. બરાબર. લાયમન શ્રેણી માટે જો મેં લખી નાખ્યું H માટે. H એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે ભાઈ Z બરાબર કેટલા છે? 1. તો લાયમન આવે એટલે શરૂઆત જ થઈ લાયમન થી. હાલો લાયમન નું ઇક્વેશન લખાવો મને. 1/λ is equals to r 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. બરાબર. બધાને ખબર હોય n ઇનિશિયલ એટલે એક કદમ આગે શું થશે? 2, 3, 4 વગેરે 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 ને અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ભાઈ મારી પાસે આમ જોવા જાવ ને તો બે જ શક્યતા છે રહેલી મિત્ર. બે જ શક્યતા કે એના ની મિનિમમમાં મિનિમમ કિંમત કેટલી થાય? 2. અને મહત્તમમાં મહત્તમ કેટલી થાય? ઇન્ફાઇનાઇટ. તો આપણે એક કામ કરીએ. હાલો ને આપણે છે ને બે કેસ જ ગણીએ. જો અહીંયા આવી જાવ, અહીંયા આવી જાવ. અહીંયા હું એક વખત શું કરું ખબર? એના બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઉં. હાલો જોત ખરા, આગળ તો વધીએ. શું થાય જોજો, અહીંયા ધ્યાન ભાઈ. તો 1/λ બરાબર r. પછી અહીંયા 1/1 નો વર્ગ માઇનસ 1/∞ નો વર્ગ. હાલો હાઈલું તો મને શું મળે ખબર? r. આ 1 માઇનસ 0 આવું મળ્યું. તો ભાઈ આ લખતા જવા ના હો, નકર ઘણી વખત સીધા જવાબમાં r કરી નાખે. ના ભાઈ, 1/λ બરાબર r છે. બે બાજુ ઉલટા કરી નાખો તો લેમડા બરાબર શું થયું? 1/r. મેં કીધું 1/r ની કિંમત હાલાલ યાદ છે ને? યસ. નેનોમીટરમાં કે તો જવાબ આવે 91 નેનોમીટર. હવે બાજુમાં સેજ આવી જા. બાજુમાં હું કંઈક એવું કરું, જોજો. આ જગ્યાએ માનો કે બીજો ઓપ્શન વધીને આપણી પાસે શું થાય? તો કે ni ની કિંમત હું ઓછામાં ઓછી કેટલી લઈ શકું? 2. હાલો અહીંયા મોટામાં મોટી લીધી, અહીંયા નાનામાં નાની લઈ તો શું મળશે? જોજો. 1/λ બરાબર r. 1/1 નો વર્ગ માઇનસ 1/2 નો વર્ગ. હાલો થોડુંક ઝડપ રાખશું અને ફટાકથી આગળ વધશું મિત્ર. તો અહીંયા r, અહીંયા શું વધે? 1/1 અને 1/4 એટલે આવું આવે ને r. 1 માઇનસ 1/4 એટલે આઈ થિંક તમને મળે અહીંયા 3/4 આવું મળ્યું. એટલે તમે કહી શકો 3r/4. ડન છે. હાલો બે બાજુ ઉલટા કરીએ. જોજો તો લેમડા બરાબર શું થાય ખબર? ઊંધા કરી નાખો તો આ 1/r, આનું ઊંધું 4/3. હાલો 1/r એટલે 91 નેનોમીટર ગુણાકારમાં 4/3.
લગભગ આનો જવાબ છે ને 121 પોઈન્ટ સમથિંગ કે કંઈક એવો આવવો જોઈએ. છતાં આપણે એવું હોય તો એક વખત ફટાકથી ચેક કરી લઈએ. મારે તને એક્ઝેક્ટ જવાબ આપવો છે એટલે બરાબર. તો જો આ ગણતરી એમનામાં આપણે કરી શકીએ ઝડપથી. તો 91 ગુણ્યા 4 એટલે આટલા આવે. ભાગ્યા કેટલા કરશો? 3. તો 121.33 મળ્યા. જોયું? તો આનો જવાબ આવે છે મિત્ર લેમડા બરાબર 121.33. એટલે હવે તમે સેજ જોવો આ લાઇમનની શરૂઆત છે ક્યાંથી થતી હતી? 91 નેનોમીટરથી અને એન્ડિંગ ક્યાં થાય છે? 122. ડન. તો આવી ગયું ને લાઇમન શ્રેણી માટે. બીજું તમને થાય સાહેબ 122 તો ન આવ્યા. અરે ભાઈ અહીંયા મેં એપ્રોક્સિમેટ લીધું છે. અહીંયા એપ્રોક્સિમેટ લઈ એટલે જવાબ કેવો આવશે? એપ્રોક્સિમેટ. તો આને મારે સરખાવવું હોય તો આ 122 ની નજીક કહી શકાય મિત્ર. તો આ રીતે તું રેન્જ લઈ શકે. સમજાણું? રેન્જ ગોતવામાં શું કરવાનું? પેલા સૂત્ર લખવાનું, પછી ઇનિશિયલ અને ફાઇનલ લઈ લેવાનું એટલે મળી જાય. પણ આમાં એક મસ્ત ટ્રીક આપું તને. જો જબરજસ્ત એવી ટ્રીક આપું. હવે આપણે છે ને મજૂરી નહીં કરીએ. માનો તને પૂછ્યું શોર્ટેસ્ટ ફાઇન્ડ કરો. શોર્ટેસ્ટ એટલે શું ફાઇન્ડ કરો? તો કે મિનિમમમાં મિનિમમ ફાઇન્ડ કરો. તો તે જોયું એલા અહીંયા 91 મળે, અહીંયા 122 મળે. આમાં મિનિમમ કોને કહેવાય? 91 ને કે 122 ને? હાલ ફટાકથી. યસ માય ફ્રેન્ડ, 91 ને. તો આ મને મળ્યા લેમડા મીન, આ મને મળ્યા લેમડા મેક્સ. તો કોમન સેન્સ મિત્ર, અગર મારે મીન જોઈ છે તો એના મેક્સ મૂકવાના. બોલ કેટલા મૂકવાના? મેક્સ. સમજાણું? એના મોટામાં મોટા તો લેમડા નાનામાં નાના, અને એના નાનામાં નાના તો લેમડા મોટામાં મોટા. તો અહીંયા એના મીન લેવાનું. કેવું લેવાનું? મીન. તો તને જે લેમડા મળશે એ કેવો મળશે? મેક્સ. ક્લિયર છે ભાઈ? તો આજ પછી હવે તને હું એક પ્રશ્ન પૂછાલ, આ તારે હોમવર્કમાં કરવાનો છે. ઈ જ કે ને, બામર માટે લેમડા મીન હોય અને લેમડા મેક્સ હોય. કોના માટે? બામર માટે. તો શું કરવાનું? હાલો કયો. તો લેમડા મીન માટે અને લેમડા મેક્સ માટે તો બામર એટલે 1/લેમડા r 1/2 સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર. એક કદમ આગળ એટલે 3 4 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. મીન હોય તો ઇન્ફાઇનાઇટ મૂકશું, મેક્સ હોય તો 3 મૂકશું. બરાબર ને? તો ઈ મૂકીશ ને મિત્ર એટલે એકારે બે કામ થશે. મિનિમમ મેક્સિમમ મળી જશે અને ખાસ કરજે, મજા આવશે. ખાસ કરજે એપ્રોક્સિમેટ જવાબ આવશે. જો આ તને મળે, આ બાઉન્ડ્રી મળે તો તું કોકને પૂછી શકે. પૂછવાનું કોકને કે ભાઈ આ બાઉન્ડ્રી આવી ક્યાંથી? આ કઈ રીતે ખબર પડે? તો આ તમે બાઉન્ડ્રી આ રીતે મેળવી શકો. એવી જ રીતે પાસ્શન છે એની નાનામાં નાની અને મોટામાં મોટી એ મેળવી શકે. અરે અહીંયા દોયરું નથી, હજી આ અધૂરો છે. ફંડ શ્રેણી દોરો તો એની નાનામાં નાની અને મોટામાં મોટી ગોતી શકાય. તો એ મેં તને શીખવાડી દીધું. શોર્ટકટ એવો છે, નાનામાં નાની જોતી હોય તો મેક્સ મૂકવાના, મોટામાં મોટી જોતી હોય તો મીન મૂકવાના. બરાબર છે? હજી તું અહીંયા રેજે જ ભાઈ. આપણે મસ્ત વાતો છે એ કરી અને આ સોલ્યુશન કરવાનું છે. પાસ્ચન શ્રેણી માટે શ્રેણી લિમિટ. ક્યારેક આવો પ્રશ્ન આવે. પેલા તો નક્કી કરો પાસ્ચન શ્રેણી એટલે મનમાં બોલી લેવાનું. જો આમ લાઇમન, બામર, પાસ્ચન એટલે અટકા ક્યાં? ત્રણે ને. તો 1/લેમડા બરાબર r. અહીંયા આવશે 1/3 માઇનસ 1/n સ્ક્વેર ઇનિશિયલ. પછી આ જગ્યાએ બધાને ખબર હોવી જોઈએ જ્યાં n ઇનિશિયલ બરાબર એક કદમ આગે તો 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અહીં મેં લખેલું જ છે સિરીઝ લિમિટ. શ્રેણી લિમિટ એવું પૂછે ને એટલે કાંઈ વિચારવાનું નહીં, એને ઇન્ફાઇનાઇટ લઈ લેવાનું. એટલે આ બીજી રીત થઈ પૂછવાની. બરાબર? સિરીઝ લિમિટ પૂછે વિદ્યાર્થી મિત્રો એટલે એના કેટલા લઈ લેશો? ઇન્ફાઇનાઇટ. ડન છે. હાલો તો પછી અહીંયા ફટાકથી લખી નાખું તો આ r આ 1/9 માઇનસ શું થયા? 0. તો 1/લેમડા બરાબર r/9. તો લેમડા બરાબર શું થાય ભાઈ? 9/r. આ 9 એટલે 9 અને r એટલે 91 નેનોમીટર. તો આ 9 ગુણાકારમાં 1 એટલે 9 અને 9 9 તો 81 થશે. તો 819 નેનોમીટર. એ આનો શું આવશે? જવાબ. તો શું શીખા? કન્સેપ્ટ જોતા જ આવશો ને ભાઈ. ધીમે ધીમે આજે જઈએ છીએ એટલે કન્સેપ્ટ ક્લિયર કરાવવા છે એટલે. બરાબર? તો મેક્સ હોય તો મીન લેવાના, મીન હોય તો મેક્સ લેવાના, અને શ્રેણી લિમિટ હોય તો ઇન્ફાઇનાઇટ લેવાના. હજી અમુક સરસ મજાની વાત કરી દઉં. જો કોઈ પણ શ્રેણીની પ્રથમ રેખા એટલે છે ને એને એ લોકો આલ્ફા કહે. બીજી રેખા હોય ને તો બીટા કહે. ત્રીજી રેખા હોય ને તો ગામા કહે. સમજજે મિત્ર. પછી ચોથી હોય ને તો અહીંયા લખી દઉં છું ડેલ્ટા કહે. અને પછી કઈ આખા ગામના નામ યાદ નથી રાખવાના અને અપ ટુ છેલ્લી ઇન્ફાઇનાઇટ કહે. જો ફરીથી પેલી ને આલ્ફા, બીજી ને બીટા, ત્રીજી ને ગામા, ચોથી ને ડેલ્ટા અને એના પછી ઇન્ફાઇનાઇટ. પણ આ કાઢી નાખું.
હવે તને એવો પ્રશ્ન પૂછે મિત્ર, સાંભળજે કે બામર શ્રેણી માટે આલ્ફા રેખાની તરંગ લંબાઈ મેળવો. ફરીથી, બામર શ્રેણી માટે આલ્ફા રેખાની તરંગ લંબાઈ મેળવો. તો તમે જ મને કહો, બામરનું આ સૂત્ર થઈ જાય. બામર એટલે 2, આલ્ફા એટલે શું ખબર? પ્રથમ રેખા. પ્રથમ એટલે શરૂ થાય ત્યાંથી. આ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય. પ્રથમ રેખા એટલે આલ્ફા. જો હું અહીંયા ni ની જગ્યાએ 3 મૂકું અને મને જે તરંગ લંબાઈનો જવાબ મળે એ કેટલામી રેખા કહેવાય? પ્રથમ. અને એનું હુલામણું નામ એટલે આલ્ફા. ટૂંકું ટચ. પેલું મૂકો તો આલ્ફા રેખા, બીજું મૂકો તો બીટા, ત્રીજું મૂકો તો ગામા. ડન છે? ક્લિયર છે? એવી રીતે મિત્ર મને ફંડ શ્રેણી માટે કે તો ફંડ શ્રેણી એટલે લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફંડ એટલે 5 નો વર્ગ અને એના એક કદમ આગળ એટલે 6 થી શરૂ થાય. તો 6 એટલે તો કે આલ્ફા, 7 એટલે બીટા અને 8 એટલે ગામા. ડન. હવે મને રેન્ડમલી કોઈ પ્રશ્ન પૂછે કે લાયમન શ્રેણીની ગામા રેખા ગોતવી છે, તો આમ વિચારવાનું, લાયમન એટલે 1 તો શરૂ થાય 2, 3 અને 4. તો આલ્ફા એટલે 2, બીટા એટલે 3, ગામા એટલે 4, ડેલ્ટા એટલે 5 અને ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ. આવી ગઈ ફાવટ? તો લ્યો, આમાંથી આપણે એવું શીખા કે આલ્ફા, બીટા, ગામા આવે તો ઉપાધિ કરવાની નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો આ જગ્યાએ મિત્ર જે આખો સ્પેક્ટ્રમ દોરેલો છે એમાં જોયું બામર શ્રેણી છે, બામર શ્રેણી એ તારું ધ્યાન ગયું હોય ને તો આ જો આની વચ્ચે આવે છે. આ જે આંકડા છે એ જોઈ હતી 365 થી 656 એટલે લગભગ 400 થી 700 ની ક્યાં આવે? વચ્ચે. તો આ ડિપાર્ટમેન્ટ તને ખબર હોય જે 400 થી 700 ની વચ્ચે હોય એ કયો આવે? દ્રશ્ય પ્રકાશ, વિઝિબલ લાઇટ. તો એનું એક બાજુનું અલ્ટ્રાવાયોલેટ હોય ને એક બાજુનું છે એ તમે કન્સિડર કરી શકો કે પારરક્ત હોય. બરાબર? તો જો આ ધ્યાન રાખવાનું મિત્ર, બામર શ્રેણી છે, બામર શ્રેણી એ બામર શ્રેણી વી વિસ્તાર એટલે દ્રશ્ય પ્રકાશમાં આવશે. જો આ છે ને એ દ્રશ્ય પ્રકાશની અંદર બિલોંગ કરે છે. ડન. વિઝિબલ લાઇટ. પાશ્ચન, બ્રેકેટ અને ફંડ ત્રણેની તરંગ લંબાઈ છે ને આઈ વિસ્તારમાં. આઈ એટલે ઇન્ફ્રારેડ એટલે પારરક્ત. ડન. અને જે યુ છે, યુ એટલે અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી. તો લાયમન શ્રેણી છે એની તરંગ લંબાઈ આ વિસ્તારમાં છે. આ પણ ધ્યાનમાં રાખીશું. બરાબર? તો મેં મસ્ત એક્સ્ટ્રા કન્સેપ્ટ તને ક્લિયર કરાવી દીધો છે. આવા પ્રશ્ન જનરેટ થાય અને એનાથી નહીં વિશેષ મેં તને જે કરાવ્યું એ કે ભાઈ આ ઓરિજિનલ ઇમેજ બતાવી કેવી હોય. બરાબર? અને આ આંકડા કેમ મળે એની ચર્ચા આપણે કરી લીધી. તો એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હાલો કન્ટિન્યુમાં આગળ વધીએ. આ એક ક્વેશ્ચન અહીંયા રહી ગયો છે ટેક્સ્ટ બુકમાં. આમ છે ને ડિલેટેડ પોર્શનનો પણ હવે રહી ગયો છે. વર્ણપટ શ્રેણી તો છે જ નહીં. તો હવે તો મેં વર્ણપટ શ્રેણી શીખવાડી દીધી તો ક્વેશ્ચન શીખવાડી દઉં. જો સ્વાધ્યાયનો 8મા નંબરનો ક્વેશ્ચન છે, તમે રકમ વાંચી લેજો. હું તમને આખો ક્વેશ્ચન ક્લિયર કરાવી દઉં છું. એમાં એવું કીધું છે, આખી રકમ મેં લખી જ નાખી છે. જેમ કે હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં. હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં કોઈ ઇલેક્ટ્રોન છે ત્યારે એની ઉર્જા ગોતવી હોય તો કેટલી થાય? તો આ સમીકરણમાં મારે n બરાબર કેટલા મૂકવા પડે? ભાઈ 1 મૂકવા પડે. તો મને એનો જવાબ મળે કેટલો? તો કે -13.6 eV. આટલી ઉર્જાથી એ ઇલેક્ટ્રોન બંધાયેલો હોય એટલે પેલી કક્ષામાં ફરતો હોય. રાઈટ? હવે તમને રકમમાં કીધું છે કે હવે વાયુરૂપ હાઇડ્રોજન પર 12.5 eV જેટલી ઉર્જા ધરાવતી જે ઇલેક્ટ્રોન કિરણાવલી છે એનો મારો ચલાવવાનો. તો ભાઈ એવું ન સમજતા કે એના ઉપર મારો ચલાવ્યો એટલે હાઇડ્રોજન પરમાણુ ભાગ્યો કે ભાગો. એટલે એમ નહીં. તમે આટલી ઉર્જા દીધી. જો આ માઇનસ હતી, આ પ્લસ, એટલે તમારે શું સમજવાનું ખબર કે એની પાસે ઓલરેડી ધરા સ્થિતિમાં -13.6 જેટલી ઉર્જા હોય. ગોટ ઇટ? હવે તમે જે ઉર્જા આપી એ કેટલી આપી? તો કે એ આપી 12.5. ડન છે? તો એકચ્યુઅલમાં હવે એની ઉર્જા કેટલી થશે? તો તમે જવાબ ગોતશો તો લગભગ તમને જવાબ મળશે -1.1 eV જેટલી ઉર્જા થશે. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ કે ભાઈ જ્યારે એ પેલી કક્ષામાં હતો તો આટલી ઉર્જા હતી -13.6. તો હવે એને આટલી ઉર્જાનું શોષણ કર્યું તો એ ધરા સ્થિતિમાંથી ડેફિનેટલી હોય ત્યાંથી ક્યાં જશે? ઉપરની સાઈડ જશે. તો એ કઈ કક્ષામાં પહોંચ્યો હશે? તો હું એવું માની લઉં, મને નથી ખબર, એ nમી કક્ષામાં પહોંચ્યો હશે એવું માની લઉં. બરાબર? પેલામાંથી nમી કક્ષામાં પહોંચ્યો.
તો nમી કક્ષામાં પહોંચે ત્યારે મારે સૂત્ર લખવું હોય શું લખવું પડે 13.6 ના છેદમાં n સ્ક્વેર. z તો લખાય નહીં, હાઇડ્રોજન છે ને હાઇડ્રોજન હોય એટલે z બરાબર કેટલા થાય ભાઈ 1 થાય. તો હવે આ -13.6 ના છેદમાં n સ્ક્વેર બરાબર -1.1 આ બાજુ ઈવી જ છે ખબર હશે અને અહીંયા -1.1 ઈવી જ છે તો ઈવી ગયા નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એટલે n સ્ક્વેર બરાબર તમને મળશે 13.6 ના છેદમાં 1.1. ડન. હવે તમે n ની કિંમત કરશો ને આનું ભાગાકાર કરશો વર્ગમૂળ કાઢશો થોડુંક સ્પીડમાં જલ્દી કહી દો તો n નો જવાબ છે ને એ 3 પોઈન્ટ સમથિંગ આવશે 3 પોઈન્ટ સમથિંગ. તો હવે સમજો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો ઘણા આવું કર્યો n બરાબર કે 3.6 હોય ને તો જો આ પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા એ એક વસ્તુ હવે આવી છે કહી દો મેં કક્ષા દોરી ને તો ખાસ ધ્યાન રાખજો આનો ગેપિંગ વધારે એનાથી ઓછો આ એનાથી ઓછો આ આવું હું કામ આવું દોરવામાં ધ્યાન રાખવું ઘણા પ્રશ્ન તમે ડાયરેક્ટ કરી શકશો આવું દોરવામાં ધ્યાન રાખવું ઘણા પ્રશ્ન તમે છે ડાયરેક્ટ એમસીક્યુ આપણે જ્યારે એમસીક્યુ સેક્શન લેશું ને આ ચેપ્ટરનો ત્યારે હું તમને કહીશ કે આવું શું કામ કરવામાં આવે છે શું કામ ધ્યાન રાખવું મસ્ત મજાની વસ્તુ આપણે સમજશું ત્યારે બરાબર છે. તો આ n બરાબર 3.6 જે આપેલું છે તો અહીંયા 1.13.6 હોય અહીંયા 1.51 હોય પછી અહીંયા તમને ખબર છે કે સોરી 3.4 હોય અહીંયા 1.51 હોય અહીંયા 0.85 હોય આગળ માઇનસ નિશાની હોય બરાબર છે. હવે 1.51 હોય ને તો અહીંયા હોય 0.85 હોય ને તો અહીંયા હોય 3.4 જેવું હોય તો અહીંયા હોય 13.6 હોય તો અહીંયા હોય. હવે વિચારો અહીંયા આપણને જવાબ જે મળતો હશે ને એ 13.6 ભાગ્યા 1.1 એટલે આપણને જે છે એ કે આ જગ્યાએ માનો આ તો n ગોતીએ છીએ ઉર્જા 1.1 છે ને તો 1.1 ક્યાં બિલોંગ કરતી હશે મને શીખવાડો હાલો અહીં 1.1 ક્યાં હશે તો અહીંયા હશે અહીંયા આ પહેલી આ બીજી આ ત્રીજી અને આ ચોથી એટલે એમને ખબર પડી જાય એવો જવાબ 3 પોઈન્ટ સમથિંગ. હવે ભાઈ તમને એક વાત કહું તમે કોઈક બસમાં બેઠા બરાબર છે હવે તમે એમ કહી દો કે માનો કે બસ છે અમદાવાદ ડાકોર અમદાવાદથી બેઠા ડાકોર જવું છે હવે તમે ટિકિટ ડાકોરના પછી ને મતલબ પેલા આવી જાય એ સ્ટેશનની લીધી તમે કહો ઉતારજો ડાકોર તો હાલે એટલે અહીંયા એવું ન કરતા હો 3.6 હોય ને તો કે 4 ની નજીક એ સાહેબ ઇલેક્ટ્રોન અહીંયા તો પહોંચી ગયો આટલું જ બાકી છે એટલે આ કઈક ધાણા ભાજી છે હે શાકભાજી લેવા જાતો કે થોડીક ધાણા ભાજી દઈ દો એટલે ધ્યાન 3.6 હું 3.8 હોય ને તો એમ ન કહેવાય ચોથામાં પહોંચ્યો છે હજી ત્રીજામાં જ છે તો 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવે તો તમારે n બરાબર કેટલા લેવાના 3 ક્લિયર 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવે તો n બરાબર કેટલા લેવાના 4 એનો મતલબ એ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત થઈ અને કયા પહોંચે છે ત્રીજી સ્થિતિ છે એમાં પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન હતો એકમાં ઉર્જાનું શોષણ કરીને પહોંચ્યો ક્યાં ત્રીજામાં. હવે તો કે હવે આ ઓના જે મહેમાન આવ્યા પૈસા દીધા સાવકાર બન્યા હક નહીં થાય ક્યાં સુધી લુખેસ નો બને ત્યાં સુધી. તો સેમ ફંડા હવે એ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં આવશે પણ એના માટેના આટલા ઓપ્શન છે મિત્ર હું કલર સાથે મેચ કરું એટલે તને ખબર પડે. જો કાં તો ડાયરેક્ટ આવશે કાં તો ઇનડાયરેક્ટ આવશે. ડાયરેક્ટ આવી રીતે આવી શકે માનો કે એ સીધો ત્રીજામાંથી ક્યાં આવ્યો પેલામાં આને ડાયરેક્ટ કહેવાય. ઇનડાયરેક્ટ કોને કહેવાય મિત્ર તો કે ઇનડાયરેક્ટ તમે એને કહી શકો માનો કે સૌથી પહેલા તમે એવું કન્સિડર કરી શકો ત્રીજામાંથી પહેલામાં આવે તો ડાયરેક્ટ થઈ ગયો ઇનડાયરેક્ટમાં ત્રીજામાંથી પહેલા બીજામાં આવશે અને પછી માનો કે બીજું છે એમાંથી ક્યાં આવશે પહેલામાં. તો હવે તમે જુઓ અહીંયા મેં લખી છે બીજામાંથી પહેલામાં આવે ભાઈ આવે હે ક્યાં બોલી જા આવે હે ક્યાં પહેલામાં એટલે લાઇમન શ્રેણી જ કહેવાય. તો હાલો મને ઇક્વેશન લખાવા અહીં સીધું લખું છો 1/λ1 બરાબર r 1/1 સ્ક્વેર આવે છે એટલે ફાઇનલ અને ઇનિશિયલ કેટલા તો કે 2 એટલે 2 નો સ્ક્વેર. હવે આ હું તારા ઉપર મૂકું છું અહીંયા આગળ વધતા λ1 ગોતી લેવાના શોર્ટકટ થી ગોતીશ તો હાલશે સીધું નેનોમીટરમાં. તો આ સંક્રાંતિ દરમિયાન જે તરંગ બહાર નીકળશે એની તરંગ લંબાઈ λ1 એ અહીંથી મળશે એને કહી શકાય મિત્ર લાઇમન શ્રેણી છે એની પ્રથમ રેખા બરાબર છે. હવે 3 માંથી એક જ્યારે આવે છે તો અહીંથી જે તરંગ મળશે એની તરંગ લંબાઈ મેં λ2 ધારી લીધી તો એ ગોતવી હોય તો 1/λ2 બરાબર r. હાલો ફાઇનલ ક્યાં આવ્યો તો કે એકમાં એટલે લાઇમન શ્રેણી
અને અહીંયા મૂક્યા 3. ક્યાંથી આવ્યો તો કે 3 માં ઓલું ખબર ને એન ઇનિશિયલ કેટલા હોય 2 3 4 5 2 તો પેલી રેખા 3 તો બીજી રેખા. અહીંયા આગળ વધો આગળ વધો આગળ વધો અને જવાબ છે એ મેળવી લ્યો. નેનોમીટરમાં ગોતશો તો ચાલી જશે દોડી જશે. બરાબર છે. ઓકે ચલો અહીંયા 1/3 આ સંક્રાંતિને અનુલક્ષીને જે તરંગ બહાર નીકળશે ઉત્સર્જિત ફોટોન હશે એની તરંગ લંબાઈ લેમ્બડાથી તો આર થશે. અહીંયા આવી જશે 1/, આવે છે ક્યાં 2 માં ભાઈ, બીજામાં આવ્યો એટલે બામર શ્રેણી હો, અને ચાલુ થયું 3 થી એટલે આને કહેવાય બામરની આલ્ફા રેખા એટલે પ્રથમ રેખા. બરાબર છે. તો આ એની તરંગ લંબાઈ ગોતી લ્યો તો ઈ તમને કેમાં મળશે નેનોમીટર. હવે છે ડિલેટેડ ટોપિક ટેક્સ્ટ બુકમાંથી કાઢી નાખ્યો પણ એક દાખલો રહી ગયો છે એટલે હું સલાહ આપીશ કે ભાઈ કરવો. એટલે મેં આખી ચર્ચા કરી. મિત્ર આ ચર્ચા કરવાનો એક જ આશય, જો આ બધી વસ્તુ છે ને એમસીક્યુમાં તને કામ લાગશે અને ભેગા ભેગ બધું એવું છે કે કેમેસ્ટ્રીમાં કામ લાગી જશે. બરાબર. એટલે સુપર ડુપર વેમાં મેં ચર્ચા કરી નાખી છે. અમુક ચર્ચા એવી છે જે આપણે એમસીક્યુ રિલેટેડ છે, એમસીક્યુ નો જે ટોપિક છે ને ત્યારે કરશું. છેલ્લી 2 વાત કરવાની છે એટલે આ ચેપ્ટર છે થિયરિટિકલ પર્પઝથી કમ્પ્લીટ થઈ જાય. બરાબર. તો બોહરની બીજી સ્વીકૃતિ માટે દ બ્રોગલીની સમજૂતી. હવે આ વળી અચાનક શું પ્રગટ થયું? દ બ્રોગલી તમને ખબર હોય, દ બ્રોગલીએ શું કીધું હતું ખબર? દ બ્રોગલી એવું કીધું હતું કે ભાઈ કોઈ પણ કણ છે ને એ તરંગ તરીકે વર્તી શકે અને તરંગ લંબાઈ આપી દીધી હતી કેટલી? લેમ્બડા બરાબર h/mv. અને જોજો મસ્ત વાત કરીએ, આ બોહરનો બીજો અધિતર્ક શું હતો? mvr બરાબર nh/2π ને. આ અધિતર્કની સમજૂતી દ બ્રોગલી આપે છે. જોજો તો એક આપણી નજર, એક દ બ્રોગલીની નજર. પેલા આપણી નજરમાં આ ન્યુક્લિયસ છે તો ઇલેક્ટ્રોન આજુબાજુ આમ ફરતો હોય. આપણે ઇલેક્ટ્રોનને કોના સ્વરૂપે જોઈએ? કણ સ્વરૂપે જોઈએ. જો અહીંયા આ વાતતાની હમણાં હું તમને કહું. આપણે પેલા આ વસ્તુને ક્લિયર કરીએ. એકવાર આપણી નજર, એકવાર દ બ્રોગલીની નજર. તો આ ન્યુક્લિયસ છે એની આજુબાજુ કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે એને આપણે કણ માનતા હોઈએ. બરાબર. તો કણ છે, કણ ભાઈ એ કણ ફરતો હોય તો આ એક રાઉન્ડ પૂરું કરે, એક રાઉન્ડ એટલે એક્ઝેક્ટ આમ વર્તુળ કમ્પ્લીટ કરશે. અને કમ્પ્લીટ કરે એટલે હકીકતમાં કેટલું અંતર થાય? 2πr જેટલું થાય. બરાબર. આ આપણે કણ માની અને લખ્યું એ અંતર 2πr. હવે દ બ્રોગલીની નજર. દ બ્રોગલીને શું લાગે છે મિત્ર ખબર? દ બ્રોગલી કહે કે મને એવું લાગે છે કે અહીંયા ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તતો હોય અને જો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તતો હશે તો તમારે એ પાથ છે એ ક્લિયર કરવો પડે, એ દોરવો પડે. તો એ પાથ છે ને કંઈક આવી રીતે તમે વિચારી શકો. એને એવું કીધું કે માનો કે ઇલેક્ટ્રોન છે આની આજુબાજુ તરંગ તરીકે ફરતો હોય એવું વિચારો. ભાઈ ઇલેક્ટ્રોન કણ નથી, તરંગ છે. તો તમે કંઈક આને છે ને વ્યવસ્થિત દોરવા માટે પેલા પાર્ટીશન કરી લેવાના. હું તમને થોડાક ટુકડા શીખવાડી દઉં કે કઈ રીતે પાર્ટીશન કરી દેવાના. તો જો આ 1, આ 2, આ 3 અને આ 4, પછી વચ્ચે હજી વધારાના પાર્ટીશન કરી દઈએ ઘણા બધા. તો આ રીતે દોરી શકાય. જો શૃંગ ગર્ત એવી રીતે આમ હાઈલું જાય. બરાબર. અને ઓલો સ્થિત તરંગનો કન્સેપ્ટ હોય કે દોરી એક જ હોય, દેખાય 2 જગ્યાએ, તો એમાં હું પડતો નથી. તમને જનરલી આઈડિયા હોય તો, અથવા તમે એવું વિચારો કે યા તો આમ ફરતો હશે યા તો તમે આ બાજુ ફરે છે એવું કહી શકાય. બરાબર છે. હાલો એવું વિચારો. તો આ ઇલેક્ટ્રોનને છે આપણે કોના સ્વરૂપે કન્સિડર કરી નાખો મિત્ર? તો કે એક મિનિટ હો ભાઈ, આ તો યસ અહીંયા ફરી પાછો આવી જઈએ. હાલો આ ઇલેક્ટ્રોન છે એને આપણે તરંગ તરીકે કન્સિડર કરી નાખો. જો આ રીતે ટકાટક આકૃતિ દોરી નાખવાની. હવે આ ભાઈની એક શરત હતી કે ભાઈ એ તરંગ સ્વરૂપે હશે પણ અડધા તરંગ નહીં મૂકે. માનો કે અહીંથી શરૂ થયું તો એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4. આ એક શૃંગ અને એક ગર્ત આટલું ડિસ્ટન્સ છે એને તમે શું કહી શકો? તો કે લેમ્બડા કહી શકો. અને આ ગતિપથની શું કહી શકો? ત્રિજ્યા કહી શકો. આકૃતિ વ્યવસ્થિત ટેક્સ્ટ બુકમાંથી પણ તમે જોઈ શકશો, આવી જશે. તો આ 1 લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા અને 4 લેમ્બડા. આ તો 4 થયા. માનો કે 5 થયા હોત તો 5 લેમ્બડા, 6 થયા હોત તો 6 લેમ્બડા અને n થયા હોત તો n લેમ્બડા. આ n લેમ્બડામાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને ઈ જ કીધું દ બ્રોગલીએ કીધું કે અહીંયા હું તરંગ સ્વરૂપ જોઉં છું અને હું કહું છું એમ, દ બ્રોગલી કહે છે હું કહું છું એમ અહીંયા ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે અને આ જે તરંગ લંબાઈ છે એ મારી પોતાની. આ જે લેમ્બડા છે એ જ્યાં લેમ્બડા બરાબર જ શું એને કીધું? દ બ્રોગલી
તરંગ લંબાઈ, અને તમે સારી રીતે જાણો છો વિદ્યાર્થી મિત્રો, દ બ્રોગલી તરંગ લંબાઈ છે એનું સમીકરણ શું છે? h/mv. તો હાલો અહીંયા કન્સિડર કરીએ, મૂકીએ તો 2πr બરાબર n, અને ઇધર આવશે h/mv. થોડુંક સેટલમેન્ટ કરીએ તો 2π આમ જવા દો, mv આમ આવવા દો, તો mvr બરાબર શું મળ્યું? nh/2π, જે બોહરનો દ્વિતીય અધિતર્ક છે. તો ભગવાન અહીંયા તમે કહી શકો દ બ્રોગલીએ એની શરત છે એ એપ્લાઇડ કરી અને આ અધિતર્ક મેળવો, અને આધિતર્ક તો સાચો છે, તો બોહરભાઈના અધિતર્કની સાબિતી દીધી દ બ્રોગલીએ, એમાં એનો આશય પૂરો થઈ ગયો, એ સાચો પડી ગયો, કારણ કે આ તો સાચું જ હતું. એ સાચું સાબિત કરવા એને જે ઉપયોગમાં લીધું એ સાચું જ હોય, તો ઇનડાયરેક્ટલી એની પણ સાબિતી મળી ગઈ. બરાબર છે? કારણ કે તમને એવી ખબર હશે કે દ બ્રોગલીએ તો ખાલી સ્ટેટમેન્ટ આપ્યું હતું, એની પાસે કોઈ પ્રેક્ટિકલ પુરાવા નહોતા. પ્રેક્ટિકલ પુરાવા તો બીજા બે વૈજ્ઞાનિકોએ જે છે એ આપેલા હતા. બરાબર છે? તો એ તમને આઈડિયા હોય કે એ પ્રેક્ટિકલ પ્રૂફ અલગ વસ્તુ થઈ ગઈ, એની ચર્ચા ક્યારેક કરશું ભવિષ્યમાં, પણ અત્યારે આ થિયરીની વાત થઈ ગઈ. બરાબર? લાસ્ટ વન, ફાઇનલ વન મિત્ર, અને જે છેલ્લો જવાબ છે એની ચર્ચા કરી લઈએ. આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન જ શું કામ? એક જ કન્ટિન્યુ સેશનમાં આપણે ગયા છીએ ભાઈ, ક્યાંય ઊભા નથી રહ્યા, કન્ટિન્યુમાં જ હાલ્યા જાય છે. બરાબર છે? તો એ કન્ટિન્યુમાં હાલ્યા જતા છેલ્લો પ્રશ્ન, બોહરના પરમાણુ મોડલની મર્યાદા જણાવો. જેને તું સર્વગુણ સંપન્ન માને છે, એ મોડલ છે ને એની એક બે લિમિટેશન છે ને, જે પ્રશ્ન ક્યારનો આયલો આવે છે કે આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન પરમાણુના જ કેમ પ્રશ્ન પૂછ્યા? તો ભગવાન જવાબ, બોહર મોડલ હાઇડ્રોજન જેવા જ પરમાણુને લાગુ પડે છે, એ 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમને લાગુ પડતું નથી. શું કામ ખબર? જેટલા સૂત્ર મેળવા આર, વી, ઓમેગા, ટી અને એફ, આ બધા સૂત્રની શરૂઆત હતી કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. કારણ કે હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન હોય અને આજુબાજુ એક ઇલેક્ટ્રોન હોય, તો આ બે વચ્ચે એક જ બળ મળે, K(Q1Q2)/r². ડન. પણ જો કોઈ પાસે 2 ઇલેક્ટ્રોન હોય તો આ જમણી બાજુ આ બે વચ્ચેનું ધ્યાનમાં લેવું પડે, આ બે વચ્ચેનું ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા જ બદલા તો બધા સમીકરણમાં નાના મોટા ચેન્જ આવે ને આવે. ભલે આપણે હિલિયમ, લિથિયમ માટે દાખલા ગણી લીધા મિત્ર, પણ એના માટે એપ્રોક્સિમેટ જવાબ આવે. એક્ઝેક્ટ જવાબ તો કોના માટે છે? હાઇડ્રોજન માટે જ છે. ઓના માટે તો એપ્રોક્સિમેટ જવાબ આવે. બરાબર છે? તો આ પહેલી શરત કે આ હાઇડ્રોજન માટે જ સાચું છે, એટલે તો ભાઈ હાઇડ્રોજનના દાખલા આવ્યા. બાકી માટે એપ્રોક્સિમેટ મૂલ્ય આપે, એક્ઝેક્ટ આપે નહીં. આ પહેલી લિમિટેશન. બીજી લિમિટેશન, બોહર મોડલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિનું સાચી રીતે અનુમાન કરે છે, તેમ છતાં આ મોડલ વર્ણપટમાં આવૃત્તિની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતું નથી. તો આ કેવા શું માંગે છે ભાઈ? આ કેવા જે માંગે છે એની ચર્ચા આપણે કરી નાખીએ. ઈ એવું કહે છે કે વર્ણપટમાં જેટલી રેખા આવી, માનો કે મેં તમને એવાય દાખલા ગણાવ્યા કે ભાઈ પેલી રેખાની તરંગ લંબાઈ ગોતો, બીજીની ગોતો, માનો કે આ ગોઈતી, હવે અહીંથી f ગોતવા હોય તો માનો કે લેમડા મળી ગયા, હવે તમને ખબર પડે c બરાબર શું કરવાનું? f લેમડા. લેમડા ખબર, c ખબર, તો f મળી જાય. હું એમ કહું બામરની ત્રીજી રેખાની આવૃત્તિ ગોતો તો મળી જાય. હા કે ના? તમે કોઈ પણ રેખાની તરંગ લંબાઈ ગોતી લ્યો એટલે આવૃત્તિ મળી જાય. પણ મેં એવા દાખલા શીખવાડ્યા નથી અને એવા આવશે નહીં કે ભાઈ બામરની ત્રીજી રેખા છે, આની તીવ્રતા કેટલી, આની તીવ્રતા કેટલી, હા એની તરંગ લંબાઈ ખબર તો આવૃત્તિ મળી જાય. આની તીવ્રતા કેટલી, આની તીવ્રતા કેટલી, તો જેટલી વર્ણપટ રેખા વિદ્યાર્થી મિત્રો મળે છે એ જેટલી વર્ણપટ રેખા છે એની આવૃત્તિનું પૂર્વાનુમાન એટલે આવૃત્તિની કિંમત છે એ આપણને ખબર પડી જાય, પણ આપણને આ આવૃત્તિઓ છે એની તીવ્રતા ખબર પડતી નથી. એ આપણે ગોતી શકતા નથી, કારણ કે દરેક વર્ણપટ રેખા છે, મેં ઓરિજિનલ ઇમેજ જે બતાવી તે વિડીયોમાં તમે જોશો તો તમારું ધ્યાન ગયું હોય ને તો અલગ અલગ કલર માટે માઇનર ઇન્ટેન્સિટીનું લેવલ અપ ડાઉન હોય, તો એ આપણે મેળવી શકતા નથી. બરાબર છે? તો મિત્ર જબરજસ્ત એવી વાત કરી નાખી, સુપર ડુપર વાત કરી નાખી. ચેપ્ટરની અંદર લગભગ વસ્તુ કમ્પ્લીટેડ કરાવી દીધી છે. થોડાક MCQ ના કન્સેપ્ટ જે હવે આપણે સેશન લાવવાના છે, આ ચેપ્ટર કમ્પ્લીટ થયું, આ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે MCQ નો સેશન લાવવાનું છે. MCQ ના સેશનમાં હજી ટ્રીક કહીશ, 2-3 ટ્રીકો હજી મેં બાકી જ રાખી. એ ટ્રીક છે હું ત્યારે જબરજસ્ત વેમાં કરાવીશ, પણ થિયોરિટિકલ કામ છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આ ચેપ્ટરનું. બરાબર છે? અને નાની મોટી વાતો જે મારે કહેવાની છે, એક સ્વાધ્યાયનો પહેલો દાખલો છે
એ મેં કીધો નથી, પણ એક એક્સરે ટોપિક હતો. તો એક્સરે ટોપિક છે ને એને રિલેટેડ ખાલી કહી દઉં, ઇક્વેશન આવા આવશે એમાં E બરાબર યા તો HF આવે યા તો E બરાબર hc/λ આવે. જો આ મીન હોય તો આ ઉર્જાનો તફાવત, મોટામાં મોટો તફાવત તમે લાગુ પડો ને, એક ટોપિક હતો નીકળી ગયો, દાખલો લઈ ગયો, એક્સરે ટ્યુબ આવે, તેમાં બહુ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવો પડે તો કિલો EV માં ઉર્જા હશે. આ બહુ વધારે હોય તો ડેફિનેટલી આ મિનિમમ જ હોય, અને આ બહુ વધારે તો આ મેક્સિમમ હોય, તો આનાથી એ પતી જશે, એ તમે કહી શકો. ને એક ઉદાહરણ નંબર પેલું છે કે નાના નાના પરમાણુનું મોડલ ગ્રહોને લાગુ જ ન પડે, પાડીએ તો માણસ જેવો જવાબ મળે નહીં, તેમાં આવે પૃથ્વી હો તેનાથી દૂર મળે. તો એ બે સિમ્પલ છે, તમે જોઈ શકો. બાકી આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો, સાવ છેલ્લે આપ્યો છે, ઘણી વખત રહી જતો હોય તો એ રહેવો જોઈએ નહીં. બરાબર છે? તો મિત્ર, જે ચેપ્ટર છે બહુ સારી રીતે જબરજસ્ત વેમાં હેન્ડ રિટન નોટ સાથે કમ્પ્લીટ કરેલું છે. બરાબર છે? તો આ હેન્ડ રિટન નોટ છે, તમને એમ થાય કે ક્યારે મળશે, કેમ મળશે, તો હું આ 3 પાર્ટ છે એનો રિસ્પોન્સ જોઈશ. એ તમે કેટલા વિદ્યાર્થીઓને મોકલો છો એ જોઈશ. તમારી ફરજ શું આવશે, તમારે કાંઈક સારી વસ્તુ જોતી હશે તો લાલચી નથી બનવાનું. જેટલી સારી વસ્તુ છે બીજાને તમે આપશો એટલી જ અહીંથી સારી વસ્તુ હું અવેલેબલ કરાવીશ. તો ટૂંકા સમયમાં જે PDF છે, આ જે નોટ છે, એ નોટ તમને જે તે વિડીયો જોતા હશો એના ડિસ્ક્રિપ્શનમાં હું મુકાવી દઈશ, જે ટેલિગ્રામ ગ્રુપ છે એમાં મુકાવી દઈશ. પણ ક્યારે મને પ્રોપર એમ થાય કે તમે ભાઈ કામ કરી લીધું છે, બધું જોઈ લીધું છે, મેં વચ્ચે પ્રશ્નો પૂછ્યા, એના જવાબ તમે કમેન્ટમાં દીધા છે, તો મને ખબર પડે કે તમે ગણતરી કરી, પ્રશ્ન સોલ્વ કર્યા, બીજા વિદ્યાર્થીઓને તમે મોકલેલું છે, એને સુપર ડુપર વેમાં જોઈ લીધું, એને જોયું હોય તો જ્યાં જ્યાં પ્રશ્ન પૂછેલા છે એના જવાબ એને કમેન્ટ કરેલા છે. બરાબર? તો આ વસ્તુ કરવાની છે. મેં જેટલા વચ્ચે પ્રશ્ન પૂછેલા છે એના જવાબ તમારે કમેન્ટમાં આપવાના છે, પછી નોટ અવેલેબલ થશે. કારણ કે ભાઈ તારા માટે જ કામ કરવાનું, તને જ આપવાની છે, પણ હું ક્યારે આપીશ, તું કામ કરતો. મેં પહેલા જ કીધું હતું, જેટલું કામ આ બાજુથી થાય એટલું જ કામ આ બાજુથી થવું જોઈએ. તો તમારે જેટલા પ્રશ્ન, મને લાગે નહીં મેં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 માં વચ્ચે જ્યાં પ્રશ્નો પૂછેલા છે મને ખબર છે કે આનો જવાબ કમેન્ટ કરો. તો તમારે જોતા એ ગણવાનું છે, ગણાઈ જાય જે જવાબ આવે કમેન્ટ કરવાનો છે. મને આ પ્રોપર રિસ્પોન્સ છે ખ્યાલ આવી જશે, પછી આ વસ્તુ છે એ હું તમને ડેફિનેટલી અવેલેબલ કરાવી દઈશ. બરાબર છે? તો મિત્ર, થેન્ક યુ વેરી મચ. અને જતા એક સુપર ડુપર વાત કહેવાની છે કે દરેક પૂર્ણ થયેલો અધ્યાય તમને તમારા સપનાની એક ડગલું વધુ નજીક લઈ જાય છે. હે, એવું નથી કે આજે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે આ અધ્યાય કમ્પ્લીટ થયો તો કાંઈક તમને જાણવા મળ્યું, તમે વસ્તુને સમજ્યા, તમે વસ્તુ છે એને સમજતા મજા કરતા ભણ્યા, તો આ અધ્યાય કમ્પ્લીટ થયો તો હવે કંઈક નવો અધ્યાય શરૂ કરશું, MCQ રિલેટેડ જે સેશન છે એની ચર્ચા કરશું, ઈ લાવશું. પણ આ કરેલું છે તો આ ચેપ્ટર પૂરું થયું, આ અધ્યાય પૂરો થયો, એ તમારા માર્ક્સ મેળવવાની જે નાની મોટી સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમની અંદર તમે એક ડગલું આગળ વધી ગયા. આ ચેપ્ટરના જેટલા પ્રશ્નો હશે, જેટલા દાખલા હશે, જેટલા કન્સેપ્ટ છે એ ક્લિયર કરી નાખ્યા તો તમે એ જે સફળતાનો માર્ગ છે એમાં 2 ડગલા આગળ હાલી ગયા. બરાબર ને? તો દરેક અધ્યાય આ વાત જીવનમાં ધ્યાનમાં લેવાની છે. એવું નથી ચેપ્ટર પૂરતી, કોઈ વસ્તુ પૂર્ણ થાય તો સમજવાનું, એમાંથી કંઈક શીખા. તમારે એવું નહીં સમજવાનું, કોઈ વસ્તુમાં તમે માની લ્યો કે ન જીતા તો હારતા નથી, કોઈ દિવસ હારતા નથી. કાં તો તમે જીતો છો અને કાં તો તમે શીખો છો, કાં તો તમે જીતો છો કાં તો તમે શીખો છો. કોઈ દિવસ આપણે હારતા જ નથી. હું હારેલા કોને ગણું કે તમે કોઈ વસ્તુમાં નિષ્ફળ થયા પછી બેઠા જ રહ્યા, કાંઈ ન કર્યું, ઊભા થવાનો પ્રયત્ન કર્યો, કાંઈ કર્યું જ નહીં, એને હું હારેલો વ્યક્તિ કહું છું. બાકી તમે માનો કે કોઈમાં નિષ્ફળ થયા એમ નહીં બોલવા, માનો કે કોઈમાં સફળતા ઓછી મળી, તો એ સફળતા ઓછી મળી છે એને પ્રોપર પાછી વેમાં લેવા માટે, પ્રોપર સફળ થવા માટે પ્રયત્નો વધારી દો. અગર તમને સફળતા ઓછી મળી તો પ્રયત્નો વધારે કરી નાખો. તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ હારતો નથી, કાં તો જીતે છે અને કાં તો શીખે છે. તો મિત્ર, આ જ એટીટ્યુડ સાથે, આ જ વસ્તુ થાય, શીખતા રહો, જીતતા રહો અને જીવતા રહો. બરાબર?
તો આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. આના MCQ સેશન માટે આપણે નજીકના સમયમાં જ તમારી સમક્ષ પાછા પ્રગટ થાશું, હાજર થાશું. પણ ત્યાં સુધી જેટલું કામ દીધું છે એ કરી નાખવાનું છે. કમેન્ટ જ્યાં જ્યાં મેં કીધી છે કે આ પ્રશ્નનો જવાબ શું આપવાનો છે, બંને એટલા મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વસ્તુ પહોંચાડવાની છે. તમે જેટલું કામ સ્પીડમાં કરશો, તમે જેટલો રિસ્પોન્સ સ્પીડમાં આપશો, એટલી જ હેન્ડ રિટન નોટ વહેલી તકે અવેલેબલ થઈ જશે. તો લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, કોઈ દિવસ કોઈ માણસ હારતા નથી. કાં તો કોઈ વ્યક્તિ જીતે છે અને કાં તો શીખે છે. કોઈ અધ્યાય પૂરો થાય છે એ તમારી પૂર્ણાહુતિ નથી દર્શાવતા. તમારો જે સફળતાનો માર્ગ છે એમાં એ અધ્યાય પૂરો થયો છે તો તમે 2 ડગલા, 1 ડગલું, 3 ડગલા આગળ ચાલી ગયા હશો તો એ અધ્યાય પૂરો થાય છે એટલે રસ્તો ટૂંકો થતો જાય છે, સફળતા નજીક આવતી જાય છે. પણ ક્યાંય તમને નિષ્ફળતા મળે તો ડરવાની જરૂર નથી. ખોટો ડર ન હોવો જોઈએ. એ નિષ્ફળ નથી થયા પણ એવું બોલવાનું ઓછા સફળ થયા છે. તો એ ઓછા સફળ થયા છો એમાંથી વધારે સફળ થવું હોય તો તમારા પ્રયત્નો વધારી દેવાના છે. તો મિત્ર, શીખતા રહો, જીતતા રહો અને જીવતા રહો. થેન્ક યુ વેરી મચ ફ્રોમ RK સર.